જય સચ્ચિદાનંદ બોલાવજો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાનમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાનમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોયે સૌવ સાહુનમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુકારો, સૌ પાવપણાસનો, સૌ પાવકનાશનો, મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાનમ ચ સૌવેસિમ, પરમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ જેલજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચંદ્રિકાબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ ગવડાવશે, વિભૂતિબેન ઝીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે નહીં અધિકાર. ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે નહીં અધિકાર. દીપક આનંદજી બીજો જરા બાકીના માઇક મ્યુટ કરી દો ને પ્લીઝ. ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે નહીં અધિકાર. ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે નહીં અધિકાર. અધિકારી હોયા અભવ્ય જે ભેટ્યો તેનો થયો ઉદ્ધાર. અધિકારી હોયા અભવ્ય જે ભેટ્યો તેનો થયો ઉદ્ધાર. અવિનયા પ્રમાદીને યે બોલાવી કરે ખટપટ. અવિનયા પ્રમાદીને બોલાવી કરે ખટપટ. કરુણાઉરની છલકે કહો લ્યો મોક્ષ દઉં ઝટપટ. કરુણાની છલકે કહેલ્યો મોક્ષ દઉં ઝટપટ. છતાંય મોઢિયા મન હોશ અભિનિવેશી ગામ ઉતાર. છતાંય મોઢિયા મન હોશ અભિનિવેશી ગામ ઉતાર. તમારા ભાડવાને પાપ કરું છું ગુસ્સો ઠપકો પ્યાર. તમારા બાળવાને પાપ કરું છું ગુસ્સો ઠપકો પ્યાર. ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે
પૂછે નહીં અધિકાર. ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે ને અધિકાર. અમારી ગાળ પણ વિતરાગ કરુણાથી સભર વાણી. અમારી ગાઢ પણ વિતરાગ કરુણાથી સબર વાણી. અમે ફેંકેલ પથ્થરની સ્મૃતિથી ખુલશે ઉરબારી. અમે ફેંકેલ પથ્થરની સ્મૃતિથી ખુલશે ઉરબારી. કમાડો બુદ્ધિના કરી બંધ, જે આવે તેને કરશું વહાલ. કમાડો બુદ્ધિના કરી બંધ, જે આવે તેને કરશું વહાર. કડી કાળે સડેલા બીજનો આવ્યો છે અમ પર ભાર. કડી કાળે સડેલા બીજનો આવ્યો છે અમ પર ભાર. ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે નહીં અધિકાર. ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે ને અધિકાર. જગતનું ના ચલણ નાણું અમારે મન તે ખૂબ કિંમતી. જગતનું ના ચલણ નાણું અમારે મન તે ખૂબ કિંમતી. ભવો ભવ તપ કરી થાકેલ ગૃહસ્થીને જ મોક્ષ નક્કી. ભવો ભવ તપ કરી થાકેલ ગૃહસ્થીને જ મોક્ષ નક્કી. અમારો મોક્ષનો સિક્કો ને પદ પરમાત્મા પ્રત્યક્ષ. અમારો મોક્ષનો સિક્કો ને પદ પરમાત્મા પ્રત્યક્ષ. ન ભૂસાશે કદી કોઈ કાળે હું છું મૂળ ત્રિકાળી સત. ન ભૂસાશે કદી કોઈ કાળે હું છું મૂળ. ન ભૂસાશે કદી કોઈ કાળે હું છું મૂળ ત્રિકાળી સત. અધિકારી હોયા અભવ્ય જે ભેટ્યો તેનો થયો ઉદ્ધાર. અધિકારી હોયા અભવ્ય જે ભેટ્યો તેનો થયો ઉદ્ધાર. તરણ તારણ બિરુદ પ્રગટ આ પરમાત્મા જ બોલી શકે. તરણ તારા બિરુદ પ્રગટ આ પરમાત્મા જ બોલી શકે. જે જાણે કલ્પ ભૂત ભાવી તે ખોલે મોક્ષ નિશંકે. જે જાણે કલ્પ ભૂત ભાવી તે ખોલે મોક્ષ નિશંકે. હવે છેલ્લી અસર ભસ્માગ્નિ આંધી બાદ વીરનો કાળ. હવે છેલ્લી અસર ભસ્માગ્નિ આંધી બાદ વીરનો કાળ.
જગત જોશે અભીડ ભંજન અહો સંગમ અહા ભગવાન. જગત જોશે આ ભીડ ભંજન અહો સંગમ આહા ભગવાન. ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે નહીં અધિકાર. ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે ને અધિકાર. વ્યવસ્થિત જેમ છે તેમજ સમજથી પ્રાપ્ત શૂન્ય દશા. વ્યવસ્થિત જેમ છે તેમજ સમજથી પ્રાપ્ત શૂન્ય દશા. ઉદયમાં શુદ્ધ ચારિત્ર પ્રમાણુ શુદ્ધયા વિશ્રસા. ઉદયમાં શુદ્ધ ચારિત્ર પ્રમાણુ શુદ્ધયા વિશ્રસા. ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે નહીં અધિકાર. ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે ને અધિકાર. અધિકારી હોયા અભવ્ય જે ભેટ્યો તેનો થયો ઉદ્ધાર. અધિકારી હોયા અભવ્ય જે ભેટ્યો તેનો થયો ઉદ્ધાર. ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે નહીં અધિકાર. ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે ને અધિકાર. જય સચ્ચિદાનંદ. પૂછે નહીં અધિકાર. જય સચ્ચિદાનંદ. એક વખત દાદાએ કીધેલું કે આ વિતરાગની કોલેજમાં કે યુનિવર્સિટીમાં એન્ટ્રી માટે જે મન વાણી કાયની એકતા જોઈએ ત્યાં કાળમાં નથી, એટલે આપણા કોઈનો નંબર લાગે નહીં. એટલે પછી છેલ્લા દાદાએ દરવાજા ખોલી નાખ્યા અને કૃપાનો માર્ગ ખુલ્લો થયો કે આપણે બધા લાભી ગયા, નહીં તો આપણે કોઈ ભેગા હોત નહીં, ક્યાં ક્યાં રખડતા હોત. ધન્ય છે દાદા ભગવાનને અને કવિરાજે જે આટલું સરસ પદમાં બધું ભેગું કરીને સરસ લખ્યું. દાદા ભગવાને જે મિનિમમ પાસિંગ માર્ક હતા ને, જેમ કે પાસ થવું હોય તો 35% જોઈએ. રાઈટ રાઈટ. તો ધીરે ધીરે 30 કર્યા કે 30 વાળાને પાસ, પછી 25 કર્યા, 20 કર્યા, 15, 10, 5, 0, પછી માઇનસ વાળાને બી પાસ કરવા લાગ્યા. એમાં બધા ફાવી ગયા. હજી તમે તો કઈ સારું કહેવાય કે તમે પપ્પા જોડે હતા એટલે કઈક તમારો નંબર લાગી જાય. અમે તો જે એવું તો 83 માં આવ્યો. અમીને જાનકીઓ પણ બધા આગળ આવેલા બહુ. અમે બધા લાગવગમાં ફાવી ગયા અમે લોકો. વાત સાચી છે. બિલકુલ બિલકુલ. ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. આવી લાગવગ કામ લાગે, બહુ જ કામ લાગે જીવન. આ આવી જ અહીંયા જ. એટલે દાદા કે એક વાર બહુ સરસ કીધેલું, સિફારસ બધે કામ લાગે પણ અહીંની સિફારસ પાકી થઈ ગઈ. એક મિનિટ આનાજી સોરી તમને અનમ્યુટ નતું કર્યું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ સંબંધી વિનેતાનંદજી તમે જરા કહો, કારણ કે તમે તો 78 થી 77 78 થી આવો છો ને. 77. બોલો. ખરા કહેવાય નહીં. એટલે કવિરાજે કેવી સરસ વાત કરી કે ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે નહીં અધિકાર. દાદા ભગવાન આપતા પુત્રોને કહેતા કે તમારો એટલો બધો રબેશ માલ છે એ માલ પેલો ડસ્ટબિનમાં કચરા ટોપલી નાખવા જાઓ ને તો કચરા ટોપલી શરમાઈ જાય કે ભાઈ સાહેબ આ માલ મારે ત્યાં ચાલશે નહીં કે હદ કરી નાખી હતો. એટલો બધો ક્વોલિટી વાળો માલ આપણો
ને એ માલ જે જગતમાં કોઈ સંગ્રહ નહીં, એ માલને દાદા ભગવાને સંગ્રહવાયો. એમની કરુણા જુઓ કે ત્યાં એવું નથી પૂછ્યું કે ભાઈ તું મનોવચનકારની એકતા લઈને આવ્યો છું, તારા પ્લસ માર્ક છે કે નહીં, માઇનસ વાળો કેમ આવ્યો, આટલો વખત ક્યાં હતો, એક પ્રશ્ન પૂછ્યો નથી એમ. કે મને જે મળ્યો એ પાત્ર, સામે પાછળ એમનો લઘુત્તમ ભાવ જુઓ કે ભાઈ આ કાળમાં ગુરુની પાત્રતા જોઈએ, શિષ્યની પાત્રતા નથી જોવાની. બહાર વ્યવહાર માર્ગમાં કઈ પણ કોઈ પણ જગ્યા જઈએ તો સીધું જ કહી દે ભાઈ તારી પાત્ર 5 વર્ષ સુધી એની પાછળ ફર્યા કરીએ, ભાઈ દાડો વરે નહીં તો આપણે જઈને પૂછે ગુરુને કે સાહેબ મારું તો કે આગળ વધતું નથી ગાડું, કઈક કરો એમ. તો છેલ્લે શું કે ભાઈ તારી પાત્રતાના ઠેકાણા નથી, ભાઈ હું શું કરું કેમ. જયારે દાદા અહીંયા શું કહ્યું કે જે પાત્ર હતો નહીં એને પાત્ર બનાવી દીધો. બિલકુલ સાચી વાત. હવે કરુણા કેવી. સાચી વાત બિલકુલ. જેને મોક્ષની પડી નથી, મોક્ષ જોઈએ છે, મોક્ષ છે એવું કશું સાંભળ્યું નથી, એવાને મોક્ષમાં બેહાડી દીધા દાદા. સાચી વાત બિલકુલ. અને કેવો પાસે બેસાડ્યા. એટલે દાદા બહુ પાકા હતા. દાદા જાણતા હતા કે આને દૂર બેસાડીશે તો પાછો દરવાજામાંથી ભાગી જશે. એ વાત સાચી. એટલે જ્ઞાનીની પડી કે આપણને ખબર ના પડે કે એ કઈ દવા કરવા માંગે છે. હા વાત સાચી, વાત સાચી. દાદા ભગવાનની દશા કેવી હતી તો કે એ સામેની વ્યક્તિનો રોગ પકડે, એ રોગ પ્રમાણે દવા કરે. એટલે પછી એ દવા કેવી હતી કે એની પ્રકૃતિને અનુકૂળ આવે એ પ્રમાણે. હા બરાબર. છતાંય પ્રકૃતિ રક્ષણ ના હોય. એ વાત સાચી બરાબર. લાભ બહુ મોટી વસ્તુ છે. સામાન્ય રીતે બહાર વ્યવહાર માર્ગમાં આપણે બધા જ્યાં ત્યાં હમેવાની પ્રકૃતિ, હમેવાનો અહંકાર પોસીને આપણું કામ કરાવતા આવીએ. હા દાદાને તો પોતાનો કોઈ જાતનો ઘાટ હતો ને કે મારું કઈ કામ કરાવવું જોઈએ, ભાઈ આ મને પૈસા આવશે કે મને કામમાં આવશે, એ કોઈ જાતની ગણતરી હતી નહીં અમને. મારી સેવા કરશે એવું એ કશું નતું. બોલો સેવા કરાવી છે એવું નતું. હા વાત સાચી બિલકુલ. આ તો આપણી મહાત્માની પુણ્ય કે આપણે ભાગે સેવા આવી. વાત સાચી છે. બહુ એમને ક્યાં જરૂર હતી, એ પોતે બધું કરી શકે એમ જ હતા. હા વાત સાચી છે. છતાં એ જાણતા હતા કે આ બધા ચોટશે કેવી રીતે. હા કે સેવાના આધારે. બરાબર. એટલે તમને એક દાખલો આપું કે શરૂઆતમાં બધા જાત્રામાં જતા, હવે એ વખતે આપતો પુત્ર નામે પડેલા નતા. હા આપતો પુત્ર નો રોલ શું એમ કે જાત્રામાં ગયા એટલે જ્યાં પેલી બસ ઉભી રહે મુકામે પહોંચે એટલે બધા મહાત્માનો સામાન ઉપરથી ઉતારવાનો નીચે બસમાંથી, ને પાછું રૂમ પર પહોંચાડવાનો, ધર્મશાળા સુધી પહોંચાડવાનો. એ ઉતાર્યા પછી પણ દાદા જોડે જવાનું એમ. હા પણ છતાંય ક્યારેક કોઈ આપતો પુત્ર એવો વિચાર નતો આવતો કે આ બધું વૈત્રો અમારે કરવાનું. એવો કશો વિચાર નતો બિલકુલ. એટલે સેવા કરતા હતા પણ છતાં અંદર એમનો આનંદ થતો હતો કે ભાઈ મહાત્માની સેવા ક્યાંથી. હા આ સહાયક સંકેતધારી મહાત્મા મળે ક્યાં. આ વાત સાચી. ને પણ દાની અરજીનો પ્રભાવ કેવો હતો કે ભાઈ દીપાકાંતજી બાજુમાં બેઠા હોય ને તો પૂછે ને ભાઈ તારું નામ શું છે, ક્યાં રહે છે, શું કહે, કશું પૂછે જ નહીં કોઈ. એ જાતનો વ્યવહાર જ નતો એમ. કરેક્ટ વાત સાચી. પણ છતાંય મળે તો એટલો જ આત્મીયતાથી, એટલા જ પ્રેમથી વાતો કરતા હોય. કરેક્ટ. કેટલા જન્મનો પાછું અનુસંધાન એ રીતે ભેદ પડતો નતો ત્યાં આગળ કોઈ જાતનો. બિલકુલ સાચી વાત. જુઓ ને અમને સેવા મળે મુંબઈ વાળાને, તમને લોકોને કીધું જરા થોડા નોબલ થાવ એમ કે તમે તો બહુ સેવા, એવું કઈ કીધેલું ને? શું કીધેલું બોલો? હા કેતસીભાઈ ને ત્યાં વાત થયેલી 84-85 ની આજુબાજુ હશે.
કરેક્ટ, બરાબર છે. તો એ દિવસે નવડામાં મારો નંબર લાગેલો એમ. તો જેવો નવડાઈને બહાર નીકળ્યો તો પેલું અંદર લક્ષ ક્યાં હોય આખું કે દાની સેવા માટે જ હોય. એટલે કાંતિ આનંદજી બહાર હતા એ વિચારે પેલા ધોતિયું હાથમાં લઈને ખોલી નાખ્યું મેં. હા, જેવું દાદા દરવાજો ખોલીને બહાર આવ્યા એટલે તરત મને કહ્યું એમ કે ચાલ ધોતિયું આપી દે કાંતિ આનંદજીને. દાદા કહે તો આપી જ દેવું પડે. બરાબર. એટલે પાછો બંડી પકડવા ગયો કે રહેવા દે રહેવા દે રહેવા દે કે ચિત્ત આખું ત્યાં જ હોય કે કેમ કહીને મેક્સિમમ સેવા મને મળે એમ. હા, તો પછી તેલ નાખતો હતો માથામાં. એક તો દાદા પછી દુખતી નસ દબાઈ. તો દાદા પૂછ્યું ભાઈ ખાનદાન થવું છે કે નથી થવું એમ. હા, હવે એમાં તો ના પડાય નહીં. સાચી વાત. એટલે કહ્યું કે દાદા ખાનદાન તો થવું છે ને. પછી દાદા પૂછ્યું કેટલી સેવા મળે. હું દાદા ઘણી સેવા મળે છે એમ. ઘણી સેવા મળે છે કે લઈ લેતો તો મારે પૂછવું પડે પાછું ફરી. એવું તો કશું બહુ વિગત કરેલી જ નથી ને. એટલે આખું લક્ષ કેવું હોય તો કેમ કઈ મેક્સિમમ સેવા મારે વગાવે એમ. બાજુમાં પેલો બેઠા હોય બીજા આપતો પુત્ર દેખાય જ નહીં એમ. એ તો હોતા જ નથી ને. એ તો હોતા જ નથી. આ ખાડા કાન જ કરેલા. માનવાનું શું કે આપડે તો અભેદતા જ છે ને. હા, બિલકુલ. એક જ છીએ આપણે, એક જ છીએ. અરે, એટલે આ પેલી ચતુરાય પૂર્વકનું જે કપટ કહેવાય ને એ ત્યાં વાપરતા હતા આપણે બધા. એટલે મારી વાત કરું, તમે બધા નહીં. તમે બધા સીધા સરળ હતા. એમ નહીં, એમાં શું પછી આ કોઈ શબ્દનો એ નહોતો ને એવી રીતે રહેતા હતા. બહુ ભારે હતું એ. એટલે પછી જે દાદાએ વાત કરી કે ભાઈ આટલી બધી સેવામાં થોડી બીજાને કરવા દે ને એ પછી પેલી પકડ છૂટી સેવા માટેની. રાઈટ, રાઈટ. ત્યાં સુધી કોઈની હિંમત છે કે મારા હાથમાં એની સેવા લઈ શકે? અરે ક્યાં. એ તો ફોર્મ ભરાવે, ફોર્મ ખોવાડી નાખે, ફોર્મ પાછા છાપે નહીં. ખલાસ થઈ ગયા છે. એટલે ખલાસ થઈ જાય, છાપે નહીં, ગોળ ગોળ. હવે પાછું મૂળ વસ્તુ શું થઈ ગયું, મુંબઈમાં આવ્યો માર આખા વેકેશનમાં મારે અઠવાડિયું 15 દિવસ રહેવાનું હોય કે મહિનો રહેવાનું હોય. હા, વાત સાચી. બાકીના પીરિયડમાં થવું જ નહીં. પણ છતાં પેલું અંદર હોય કે હું આવ્યો છું એટલે મને સેવા મળવી જ જોઈએ. ના કેમ મળે એમ. એટલે ક્લેમ નતો કરતો દાદા જોડે, અંદર એવું રહ્યા કરે. બરાબર, વાત સાચી. પણ આ દાદાની ખૂબી છે કે ભાઈ એમને ખબર છે કે આ રોગ હવે ટોપ પર પહોંચ્યો એટલે ખાલી જરાક ટપલી મારીશ એટલે રોગ ખરી પડશે. રાઈટ, રાઈટ, રાઈટ. એટલે દાદા ભગવાનનો મારી જોડે આખો જે વ્યવહાર જોયેલો મેં તો કે દાદા નાની નાની વાતમાં ટકો નતા કરતા. એને વધવા દે. એમની આંખામાં જ બધો વ્યવહાર થતો હોય પાછો. કરેક્ટ. પણ છતાંય દાદા ટકો ના કરે. કોઈ જગ્યાએ એ ના કરે કે આ કેમ આમ કર્યું, કેમ આમ ના કરાય, એમ કે આમ કરજે, એવું કશું કહે નહીં એમ. પણ લાગે કે હવે રોગ બરાબર પાક્યો છે, જવાનો કાળ પાક્યો એટલે ટપલી મારી આપે. ટપલી એવી મારે કે અંદર પેલી ચોંટી જાય. આ દવા બરાબર જ છે એમ. રાઈટ. એટલે પહેલી વાર દાદા મારે ઘરે આવ્યા 77માં એપ્રિલ એન્ડમાં હશે લગભગ, બેની સ્ટાર્ટિંગમાં. મેં દાદા વગરને કશી વાતે નથી કરી. હું મળ્યો તો જ પહેલી વાર એમને. પપ્પાએ અમને કશું કહ્યું નતું મારા વિશે. પણ છતાંય દાદાએ મને સામેથી કહ્યું. મેં પેલા બોમ્બ ફેંક્યો અને પછી દાદા અડધો કલાક પછી મારી પર બોમ્બ ફેંક્યો રોગ કાઢવા માટે. આ પેપરો ને મેગેઝિન વાંચવાનું બંધ કરે, આ બધું ક્રેક થઈ ગયું છે. સમજાય? મેં તો એમને વાત કરી જ નથી, પણ એમનું દર્શન કેટલું ક્લિયર હતું ને પછી છે ને છે એમ કહી શકતા હતા. પહેલી જ મીટિંગ હતી મારી. ભાઈ એમને દેખાય ખરું કે આ બરવાખોર પ્રકૃતિ વાળો છે, એ બધું જ દેખાય એમ. છતાં એમને કઈ દવા કરવાની, કેટલો ડોઝ આપે બધું જ અમને એક્ઝેક્ટ દેખાતું હોય.
કે જેથી આ રોગ જાય એમ. કરેક્ટ, બિલકુલ વાત સાચી. ઓકે, પ્રશ્ન આવ્યો છે, આગળ જઈએ. હા, શ્યોર શ્યોર. જય સચ્ચિદાનંદ. હરીશભાઈ જોશી. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ અમદાવાદ. એક મિનિટ. હરીશભાઈ हाँ जी, આવી ગયા? हाँ जी। ઓકે, जय सच्चिदानंद। दीपक જય भाई जय સચિદાનંદ. જય सच्चिदानंद। સચ્ચિદાનંદ. हाँ, दिनेश भाई जय सच्चिदानंद। જય સચિદાનંદ. જય સચિદાનંદ. हाँ, હવે અકર્તા ભાન એ સંવર અને કર્તા ભાન એ આશ્રવ. આ જે છે ને એ થોડુંક સમજવું હતું. એટલે સંવર અને આશ્રવ જે શબ્દોનો ઉપયોગ કર્યો છે ને, આપણે સાદી ભાષામાં સમજી લો કે કરતા ભાનો કે નવા કર્મોના બીજ પડે કે ના પડે. બરાબર. જ્યાં સુધી હરીશભાઈ જે માન્યતા હતી ત્યાં સુધી કરતા ભાનનું ભાન હતું, એટલે ત્યાં નવા કર્મોના બીજ પડતા હતા કે નતા પડતા. બરાબર, રાઈટ. એટલે ત્યાં શું થયું કે ત્યાં પેલો આશ્રવ થતો, એટલે નવા કર્મોનો સ્ટોક ભેગો થયા કરતો, નવા કર્મો બંધાયા કરતા. અચ્છા અચ્છા, એના આશ્રવ કહેવાય એમ ને? હા, હા. હવે અત્યારે શું થયું કે અત્યારે હું શુદ્ધાત્મા જે રહે કે ના રહે, વેજ. હા, બહાર બધો માલ ખાલી તો થયા કરતો હોય, બરાબર. મતલબ શું રહે આપણે શુદ્ધાત્માનું ભાન રહે. કે હું શુદ્ધાત્મા જે રહે એમ. બરાબર. એટલે શું થયું કે એવા કરતા ભાન સાથેનો વ્યવહાર થયો, એટલે ત્યાં શું થાય કે પાછલા કર્મોની નો નિકાલ થાય, એટલે પાછલા કર્મોની સંવર પૂર્વકની નિર્જરા થાય. અચ્છા, બરાબર. ત્યાં નવા બીજ ના પડે એમ. નવા બીજ ના પડે. રાઈટ રાઈટ. સમજાય? હાજી. કારણ કે આજે આ શબ્દ, હા, આ શબ્દોમાં થોડો ખ્યાલ નહોતો આવતો ને તો. અચ્છા, તો આ બીજા. હા, એટલે આ કેવું છે હરીશભાઈ, હાજી. જે શબ્દો નામ છે એને બાજુ પર મૂકી દેવાના આપણે. બરાબર બરાબર. અનંત જ્ઞાન છે, અનંત જ્ઞાન ની અમે આપણે બધું છપછપિયા જ કરીએ છીએ. રાઈટ, સાચી વાત છે. શબ્દની માયાજાળમાં જ ફસાઈ જઈએ તો શું થાય પછી? અટવાઈ જવાય. બરાબર છે. હા, તો બીજું શું છે કે શબ્દની માયાજાળમાં પડે એટલે ત્યાં આપણી બુદ્ધિ ઉભી થયા કે રહે નહીં પાછી. હા, થાય થાય, સાચી વાત છે. હા, અને એટલે દાદા ભગવાને કહ્યું બીજું કઈ ના આવડે તો ચાલશે કે બરાબર. ખાલી 5 આજ્ઞા પકડી રાખજે. રાઈટ. બોલો, બીજું પૂછવું છે આગળ? આ બીજો છે. હા, પૌદ્ગલિક લેવા દેવાનો વ્યવહાર જેને બંધ થયો તેને નિઃશંક આત્મા પ્રાપ્ત થયો કહેવાય. તેને સહાયક સંકેત કહેવાય. બરાબર. અત્યારે તમારો વ્યવહાર કેવો છે? સાચી વાત. પૌદ્ગલિક લેવાનો વ્યવહાર જે બંધ થયો તેને, એટલે અત્યારનો આપણો આ વ્યવહાર એવો જ કહેવાય એમ. એટલે પૌદ્ગલિક લેવા દેવાનો વ્યવહાર ચાલુ છે એવું ક્યાં સુધી કહેતા કે જ્યાં સુધી હું મિનેસ છું ત્યાં સુધી. બરાબર છે. રાઈટ. અત્યારે હું શુદ્ધાત્મા જે રહે છે કે નહીં, આ મિનેસ બધો વ્યવહાર કરતો હોય, હરીશભાઈ બધો વ્યવહાર કરતા હોય, આવતો વ્યવહાર કરવો પડે. અંદર જાગૃતિ કઈ વર્તે છે? એ શુદ્ધાત્માની હોવી જોઈએ. બરાબર. હોવી છે નહીં, વર્તે છે, રહે છે એ રહે છે માટે એક સહાયક સંકેત કહ્યું. અચ્છા, બરાબર. એક પરમેનન્ટ રહે છે. બરાબર. આવે ને જતું રહે, આ જાગૃતિ આવે જતી રહે, આવે જતી રહે, અને સહાયક સંકેત ના કહેવાય. બરાબર બરાબર. સમજાય? સહાયક કેમ કહીએ તો કે અહીંયા હું શુદ્ધાત્મા છું એ પ્રતિનિધિ સ્વરૂપે 24/7 રહ્યા જ કરે છે. બરાબર. હા, રાઈટ. એ ભૂલાતું નથી. સંજોગો દબાણ હોય ત્યારે વખતે હું શુદ્ધાત્મા છે એનો અનુભવ કે લક્ષ ના રહે. બરાબર. હા, પ્રતિનિધિ ચાલુ હોય. પ્રતિનિધિ ચાલુ હોય. રાઈટ. એટલે પ્રતિનિધિ કેવી રીતે સમજાય કે આપણે પ્લગ હોય તો પ્લગ ની અંદર આંગળી નાખીએ ટેસ્ટ કરવા માટે, પાવર સપ્લાય ચાલુ છે કે બંધ છે જોવા માટે. ના, એના પારખા ના હોય. બરાબર. સ્વિચ બંધ હોય ને તો ટેસ્ટિંગ કરવા ના રાખે આંગળી. સાચી વાત છે. કેમ થાય કે આપણને ખબર છે પાવર સપ્લાય ચાલુ હોઈ શકે છે એમાં, આંગળી નાખશું તો કરંટ લાગશે.
રાઈટ. કે એવી રીતે અહીંયા એટલે પ્રતિથી પાવર સપ્લાય ચાલુ છે, કહો તો કે હું શુદ્ધાત્મા છું એ. બરાબર. એટલે એ જતું નથી રહેતું, માટે એક સહાયક સંકેત કર્યું. અચ્છા, બરાબર, સમજો. હા, એટલે એ આગળ વાત આવે છે કે સહાયક સંકેત એટલે ભૂતકાળ પરિણતિનો આખો ત્યાગ. રાઈટ. હા, આ પીઓ એમાં આવે છે. સહાયક સંકેત એટલે પૂતગલ પરિણીતિનો આખો ત્યાગ. બરાબર. એટલે એવું કેમ કહ્યું હા, કે હું મિનસ છું હમ, કે અત્યારે કેવી રીતે તો કે વ્યવહાર દ્રષ્ટિથી રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું મિનસ છું એ રહે છે. હા, હા. રિયલમાં તો આ શુદ્ધાત્મા છે. બરાબર. રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું, બરાબર. તો કે એ ક્યારે ભૂલાતું નથી. રાઈટ. એટલે અહીંયા શું કહ્યું કે સહાયક સંકેત એટલે ભૂતકાળ પરિણતિનો આખો ત્યાગ. આખો ત્યાગ. રાઈટ. અહીંયા ત્યાગ કરવો નથી પડ્યો. હા, બરાબર. વાત સમજો. હમ, ક્રમિક માર્ગમાં ડગલે ને પગલે ત્યાગ કરવો પડે. કરવો પડે. હા, આ તો સહજ. બરાબર છે. કે અહીંયા ત્યાગ વર્તી રહ્યો છે, વર્તી રહ્યું છે. રાઈટ. પરિણામ સ્વરૂપે વર્તે છે. બરાબર, પરિણામ સ્વરૂપે વર્તે છે. ને છતાં આપણે કર્યું શું? હમ. તો કશું નથી કર્યું. આપણે સમજણ જ ક્યાં હતી શું કરવાનું શું નહીં. તદ્દન સાચી વાત. હા, શું પ્રાપ્ત થવાનું છે અને શું લક્ષણ કશી જ ખબર નથી. કશી ખબર નથી. હા, એટલે કવિરાજે પેલું પદમાં લખ્યું ને એના જેવું દાદા આપણને આપી દીધું. અમને માંગતા એ આવડ્યું નહીં રે દાદા, માટે મોક્ષ જ દ્યો દાદા, મોક્ષ જ દ્યો. બરાબર. આપણી સમજણના ઠેકાણા જ કઈ હતા? નહીં, સાચી વાત. સમજણ વાળા હોય તો અહીંયા આપણે પૃથ્વી પર રહીએ ખરા? ક્યારના મોક્ષ ના પહોંચી ગયો. બરાબર. અહીંયા હું મિનસ છું એ માન્યતા સંપૂર્ણપણે ફ્રેક્ચર થઈ ગઈ. બરાબર, સાચી વાત. ફ્રેક્ચર કેવી થઈ તો કે ફરી હવે સંધાય નહીં એવી, જોડાય નહીં એવી. બરાબર. એટલે કહ્યું કે ભૂતકાળ પરિણતિનો આખો ત્યાગ, એને એક સહાયક સંકેત કહ્યું. કે હવે આવા પુરુષ કેવા કહેવાય તો કે એ દર્શન કરવા જેવા ગણાય. બરાબર. વર્લ્ડની અજાયબી. રાઈટ. આખા વર્લ્ડની અજાયબી કહેવાય. કેમ આવું કહ્યું? જયારે સતયુગ દ્વાપર ત્રેતા સમય થયો, ચોથા સુધીનો સમય હતો, ત્યારે સહાયક સંકેતધારી હોય જ નહીં મોટે ભાગે. અચ્છા. કે એ વખતે તો મન વચન કાની એકતા હતી ને, એ જે નક્કી કરે એ પ્રમાણે થઈ જ જતું. એટલે આ દવાની જરૂર એ વખતે હતી નહીં. એમ હતી જ નહીં. રાઈટ. સહાયક સંકેત ખુલ્લું ક્યારે થાય કે મન વચન કાની એકતા તૂટી હોય ત્યારે. બરાબર. એટલે બીજી રીતે જુઓ કે ઋષભદેવ ભગવાને આ અક્રમ વિજ્ઞાન ભરત ચક્રવર્તીને આપેલું અપવાદ સ્વરૂપે. બરાબર. હવે પછી દાદા ભગવાનને ખબર પડી કે ભાઈ આ ભરત ચક્રવર્તીને આવું કઈક જ્ઞાન આપ્યું છે કે સંસારમાં રહેવા છતાં, બધી રાણીઓ જોડે રહેવા છતાં, યુદ્ધ લડવા છતાં, રાટપાટ ચલાવવા છતાંય એમને મોક્ષ મળશે એમ. દાદાએ પેલો બરવાનો ઝંડો પકડેલો ભગવાનની સામે કે ભરતને આ બધું જ કરવા છતાં તમને મોક્ષ આપો તો કે અમે બધા શું ભૂલ કરી ગયા? અમે શું પૂરો કર્યો? અમારે આવો જ મોક્ષ જોઈએ છે કે વગર મહેનતે. અમારે મહેનત કરીને મોક્ષ જોઈતો નથી એમ. સમજાય? રાઈટ. કે એ વખત આપણે ભૂલમાં પેલે બધા હિસ્સોમાં હાથ ઊંચો કરી લાગણી ઊંચી કરી ગભરાતા પાછી સમજીને કરી અને સમજણ સાથેનો લાભ મળે. બરાબર. આપણે અજાણતા આંગળી ઊંચી ગયેલા આપણને અજાણતા જ્ઞાન મળી ગયું એમ. સાચી વાત છે. એટલે હવે અજાણતા જ્ઞાન મળ્યું પણ એની કિંમત સમજાઈ નથી. એટલે ભાઈ આપણે વેલ્યુ કેટલી કરીએ જ્ઞાનની? જે અમૂલ્ય જ્ઞાન છે એની વેલ્યુ કેટલી કરીએ આપણે? સમજાય કેવી રીતે? જે અમૂલ્યતા સમજાય તો એક સહાયક સંકેતધારી મહાત્માઓ માટે આપણને કેટલો હોવો રહે. આ તો સમજાય એવું જ છે સાહેબ. કેમ
કેમ તો કે દાદા ભગવાનના પ્રતિનિધિ સ્વરૂપ કહેવાય બધા મહાત્માઓ. રાઈટ, તદ્દન સાચી વાત છે. હા, આવા તો મોટા મોટા જે આ પ્રવચનો કરે છે એ લોકોને પણ એનો દેહાધ્યાસ છે જ, અને આ તો આખો ઉડી જ ગયો, આખો દેહાધ્યાસ ઉડી ગયો. એટલે અહીંયા શું છે તો કે ક્રમિક માર્ગ આખો સંપૂર્ણ દેહાધ્યાસ સાથેનો માર્ગ છે. સાચી વાત છે. હા, પણ ત્યાં પછી કોને શોધવા તમે બેસો, કોનો દેહાધ્યાસ કર્યો એવા મળે ક્યાંથી? સાચી કે વાત. ચોથા રસ્તો સમય તો ત્યાં દેહાધ્યાસ વગરના મળતા હતા ખરા, પણ એક દેહાધ્યાસ છૂટે ક્યાં હતા કે મન વચન ક્યાં 100% પ્યોરિટી થાય અને સૌથી છેલ્લે અને એ દેહાધ્યાસ છૂટે. અને જેવો દેહાધ્યાસ છૂટે કેવું જ્ઞાન ખુલ્લું થાય. કેવું જ્ઞાન ખુલ્લું થાય ભાઈ કોઈ કહેવા માટે ઉભું ના રહે ભાઈ. સાચી વાત છે. તીર્થંકરો ને જ્ઞાની હોય એકલા જ હોય એવા એમ. કેવરીઓ થોડા ઘણા હોય ખરા ભાઈ, વાતો કરવા ના હોય પાછા. બરાબર. બીજાને માર્ગ પમાડવા માટે ના હોય પછી. પમાડવા માટે ના હોય. બરાબર. પોતાનું કામ કરવામાં જ પડે હોય બધા. રાઈટ. એ એમનું કામ કરીને જતા બીજા. રાઈટ. એટલે દાદા ભગવાન કહેતા હતા આ મહાત્માઓની દશા કેવી છે કે એવી અપૂર્વ દશા છે કે ઘરેણા વેચીને આ મહાત્માઓને જમાડજો એમ. સાચી વાત છે. તદ્દન સાચી વાત. હા, બહેનોને ઘરેણાની કેટલી કિંમત હોય, તમને તો એટલી કિંમત ના હોય. બરાબર છે. હા, પણ બહેનોનું હોય. કેટલી કિંમત હોય એમનો તો સર્વસ્વ જેવું હોય. બીજા ઘરેણા તમારી જોડે માગે ખરા, પણ એવું કે મારા ઘરેણા વેચીને પૈસા લઈ આવે, પેલો અનાજ પાણી લઈ આવે કે બીજો સામાન લઈ આવે, મહાત્માને જમાડીએ આપણે. એવું કોક જ હોય. બરાબર. વાત સમજાય? સમજી ગયા. રાઈટ. એટલે એ રેફરન્સમાં દાદા ભગવાન આગળ કહ્યું કે પૂતગલ પરિણિત જેને ત્યાગ વર્તે એટલે શું થયું કે કરતા પદ નું ભાન આખું ત્યાં ઉડી ગયું. ઉડી ગયું આખું. ઉડી ગયું. કે હવે એની આપણે ભૂલ જોઈએ સિંગલ ગુનો લાગુ પડે કે ડબલ ગુનો લાગુ પડે? આ જોવાય જ નહીં. બરાબર. ડબલ ગુનામાં અવાય જ નહીં. બરાબર. વાત સમજાય છે? સાચી વાત. હા. હવે એટલે બીજી રીતે સમજીએ તો કે ભાઈ તારી વાત આખી વૈજ્ઞાનિક હતી કે ભાઈ એનો જે બહાર જે વ્યવહાર દેખાય છે ભૂલ વાળો, એ વ્યવહાર કરવા માટે સામાન્ય વ્યક્તિ સ્વતંત્ર છે ખરી? એને ફરજિયાત કરવો પડે છે. ફરજિયાત નથી. હા, બરાબર. એને કરવો પડે. જયારે ફરજિયાત કરવો પડતો હોય અંડર ધી પ્રેશર ઓફ સર્કમસ્ટન્સીસ તો કે આની ભૂલ જોવાય ખરી? ના જોવાય. રાઈટ. બરાબર. જે સ્વતંત્ર કરતો એની ભૂલ જોવાનો આપણને રાઈટ છે. સમજાય? બરાબર. પણ છતાં એનો અર્થ એવો નથી કે ભાઈ હું ભૂલ કરતો હોઉં તો મારથી એવું ના કે ભાઈ તો મિનેસનો ભરેલો માલ છે, એ તો પાટલો ડિસ્ચાર્જ છે, આ માલ ખાલી થઈ રહ્યો છે, હું શુદ્ધાત્મા છું, એવી રીતે મારથી એનું રક્ષણ ના કરાય. બરાબર. અથવા તો હું ભૂલ કરતો હોય તો હરીશભાઈ તમારથી એવું ના કહેવાય બીજા કોઈને સાચી વાત. કે ભાઈ આ તો એનો ભરેલો માલ છે, આપણે બધું જોવાનું ના હોય કે આપણે એમાં ડિસ્ચાર્જ આપણે જોઈને શું કામ છે? તો શુદ્ધાત્મા જ છે કે હવે આ જાતનો જે આપણે વ્યવહાર જાણતા અજાણતા કરી બેસે એટલે ત્યાં શું થાય? નવા બીજ પડે એમ ને? ના, નવા બીજ પડે એવું નહીં. ત્યાં આપણે ભૂલ સામે વાળો કરે છે, એની જોખમદારી જવાબદારી આપણે માથે આપણે ટોપી કરી લઈએ. બરાબર. કેમ કે આપણે ત્યાં અનુમોદના કરી એની. બરાબર. એટલે સાચી વસ્તુની અનુમોદના ના કરવી ને એ ગુનો નથી. બરાબર. ના સમજાય તો મૌન રહેવું આપણે. આ બહુ સરસ કીધું તમે. બરાબર છે. પણ ત્યાં આપણે ખોટી વસ્તુ અનુમોદના કરી નાખીએ તો આપણે કેટલું જોખમદારી વરી લઈએ. બહુ ગુનામાં આવી જાય. રાઈટ. પેલા કરતા બી વધારે ગુનો આવે. સાચી વાત. તેમાં પાછું આપણને આ જ્ઞાનની સમજણ મળ્યા પછી જો આવી ભૂલો કરી બેસીએ આપણે આપણું ઠીકાણું ક્યારે પડે? બહુ મોટું જોખમ. બરાબર. સાચી વાત છે નીરજભાઈ. આવું સરસ તમે. એટલે ત્યાં આ સહાયક સંકેતધારી મહાત્માઓ છે ત્યાં આપણે બહુ જાગ્રત વ્યવહાર કરવો પડે ત્યાં. પછી એ નાનો મહાત્મા હોય કે મોટો મહાત્મા હોય, એવું જોવાનું નથી. બરાબર છે. સાચી વાત. મહાત્મા એટલે મહાત્મા. બરાબર. ચાલો, બીજો કઈ પ્રશ્ન છે? ના બસ. જય સચ્ચિદાનંદ. બહુ મસ્ત સરસ જવાબ આપ્યો તમે. એકદમ
ફિટ બેસી જાય એવું છે. જય સચિદાનંદ. જય સચિદાન. રેખાબેન મુંબઈ. હા, જય સચિદાનંદ. જય પ્રકાનંદજી, સચિદાનંદ. જય જય સચિદાનંદ. સચિદાનંદ. જય સચિદાનંદ. મને એક સવાલ હતો, લક્ષ્મી સાથી ખૂટે છે ચોરીઓથી. જ્યાં મન વચન કાયાથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજીની મહેર રહે છે. એટલે મન બરાબર. વચન કાયાની ચોરી એટલે મનથી ચોરી કરીએ, વાણીથી ચોરી કરીએ અને વર્તનથી કરીએ. એટલે ત્રણ પ્રકારે થાય ને ચોરી તો. એટલે એટલે આમાં ચોરી એટલે શું કહેવાય? લક્ષ્મીજી જોડે ચોરી સરખાવી એટલે એટલે ફિઝિકલ ચોરી તો વર્તનથી થાય. હા, એ સિવાય અંદર ભાવ બગડે કે ના બગડે? ભાવ. હા, તાવ એટલે મન આપણે બગડે કે ના, તાવ મન બગડે કે ના બગડે? હા 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 હા. તો વાણીમાં તમે પૈસા લક્ષ્મી માટે જૂઠું બોલો કે ના બોલો? હા, તો ત્યાં ચતુરાઈ, કપટ બધા પ્રયોગો કરીએ કે ના કરીએ સામેવાળા પર? હા, બરાબર છે. હા તો કે જ્યાં આવો દુરુપયોગ થયો હા હા હા. કે ત્યાં લક્ષ્મીજીની મહેર રહે નહીં, એમના આશીર્વાદ આપણી પર રહે નહીં, એટલે હવે ત્યાં લક્ષ્મીજી ટકે નહીં એમ. અચ્છા, ઓકે. એટલે પેલું શું કર્યું તો કે આપણે જાતે જે ડાળી પર બેઠા છે એ હા, ડાળી હા. આપણે જાતે કાપીએ છીએ. ઓકે, અચ્છા અચ્છા. હા, એટલે બેઝિકલી ખોટું કામ ને ખોટું આ જ થઈ ગયું ને. એટલે મેઇનલી કે તમે એટલે કઈ પણ ખોટી ખોટું. હા, વસ્તુ ખોટી વસ્તુ થઈ ને, એટલે ખોટી વસ્તુ અનુમોદના કરી એટલે ત્યાં બધું જાય પછી. અચ્છા. હા હા એટલે કબીરજી એ વાત બીજી રીતે કરી ને કે મન કા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય. હા. કે મનના કહેવા પ્રમાણે શરીર ચાલે, તન ચાલે, તો ત્યાં બધું સર્વસ્વ ખલાસ થઈ જાય, સર્વસ્વ વિનાશ થઈ ખલાસ થઈ જાય. જાય. બરાબર છે. હા, રાઈટ. અને આ પર્ટિક્યુલર લક્ષ્મી માટે કીધું, પણ એ પણ બરાબર જ છે. આમ તો જો કે બરાબર છે. એટલે આ સૈદ્ધાંતિક વાત છે, એટલે દરેક વસ્તુ લાગુ પડે એમ. કે જ્યાં જ્યાં દુરુપયોગ થયો તમારો તો કે એ ઇન્દ્રિય પર પછી લગામ આવી જાય તમારે. ઓકે, બરાબર છે. સમજી ગયા. એક નાનું વળી પૂછું. જાણવાનું હતું બોલો તે બોલો. ના જાણ્યું, ને ના જાણવાનું હતું તે જાણ્યું, તેને જ આપણને રડાવ્યા છે. એનું રેફરન્સ બરાબર. જરા કહેશો? આ જાણવાનું હતું એનું હા, એ તો આમાં આવ્યું હતું, કંઈક આમાં વોટ્સઅપ પર આવ્યું હતું. વાંધો નહીં. ઓકે. જાણવાનું હતું તે ના જાણ્યું, ને ના જાણવાનું હતું તે જાણ્યું, અને તેને જ આપણને રડાવ્યા છે. જો બહુ બેઝિક વસ્તુ સમજી લઈએ આપણે. હા, જાણપણું કોના ભાગમાં છે? જાણવું ના જાણવું તો હા રેખાબેન ના ભાગમાં. હા, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ કોનો છે? શુદ્ધાત્મા. ઇન્દ્રિયોનો ને. ના, શુદ્ધાત્માનો. જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ હા કોનો? હા, સોરી જાણવું. હા, શુદ્ધાત્મા. પ્રકાશ પ્રકાશ પ્રકાશ, વાત નહીં કરો. વાત સમજાય છે? તે કે હા. અહીંયા જે જાણવાનું છે ના જાણ્યું. હા. એટલે જાણવાનું જણાય ક્યારે? ત્યારે કે હું મારા પોતાના સ્વભાવમાં હું ત્યારે. અચ્છા, એટલે શું જાણવાનું પણ? એટલે જે સંજોગ હોય એને આપણે જોવા જાણવાના છે, સંજોગ સ્વરૂપે. તો પેલા સંજોગો જુદા હું જુદો રહે કે ના રહે? હા 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 હા. પણ હવે ત્યાં જોવા જાણવાના બદલે ત્યાં શું કહ્યું આગળ? જોવા જાણવાનું ન જાણ્યું, અને ના જોવા જાણવાનું જાણ્યું, એવું કીધું ને આમ. એટલે ના જાણવાનું જાણ્યું, એટલે ના જાણવાનું જણાય ક્યારે? હા, જ્યારે તમે શુદ્ધાત્મામાં ના હો ત્યારે. હું મિનસ થઈ જાઉં ત્યારે. હા, ઓકે, અચ્છા. એટલે મિનસ એટલે પ્રકૃતિ ઇમોશનલ થાય કે ના થાય પછી? હા હા હા. ત્યાં પછી બુદ્ધિને બધા ચડી વાગે કે ના ચડી વાગે? એટલે ભાઈ ત્યાં માર પડે કે ના પડે? એટલે માર પડે એટલે રડાવે કે ના રડાવે? એટલે આ જોવા જાણવાનું એટલે આપણે જે આંતરદ્રષ્ટિથી જોઈએ છે એ નહીં, આ પેલું નોર્મલ આપણે વ્યવહારનું જોવા જાણવાનું કીધું છે આમાં. બંને વસ્તુ આવી ગઈ આમાં. ઓકે, અચ્છા.
રિલેટિવ ને રિયલ બંનેની વાત કરી દીધી છે. તો રિલેટિવ માં તો સમજાય કે બહારનું જો પહેલા રિયલ ની વાત કરી ને પછી રિલેટિવ ની વાત કરી. હા એટલે અંદરનું તમે જોયું નહીં એટલા માટે તમને એમનું એમ જ ને કે મને એકદમ ખબર નહીં પડી એમાં. એટલે ત્યાં તમે જોયું ક્યારે કહેવાય એટલે કે તમારે છૂટા હો ત્યારે દેખાય ને. હા 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 હોરી પ્રગટાવી હોય તો જોનારો ક્યારે એની આંખ દાજે ખરી જોનારાની? ના તો કોણ દાજે? એ જે નજીક જાય એ દાજે. નજીક જાય તો ત્યાં પેલું વિવેક ના રહે, ભાન ના રહે, તો વધારે નજીક જતો હોય તો દાજે પછી. બરાબર છે. એવું અહીંયા શું કહેવાય તો કે અહીંયા જે જાણવાનું છે જાણે એટલે જાણવાનું જાણે તો ત્યાં પોતે પોતાના સ્વભાવમાં રહે એટલે ત્યાં એ મોશનમાં રહે. ના જાણવાનું જાણ્યું એટલે શું કહે તો કે જે ના જાણવાનું એટલે શું તો કે હું મિનેશ છું. હા અચ્છા મિનિટ ના જાણવાનો પાઠ થયો હોય. ઓકે હા સમજી ગયા. એટલે મેઇનલી તો જે આપણે અંદર શુદ્ધાત્મામાં રહીને જોવા જાણવાનું હતું એ ક્રિયા ના કરીએ અને આ ક્રિયા કરીએ એ ખોટું થઈ જાય, ઉલટું થઈ જાય. બરાબર છે. એટલે પેલો માર ખાવા પડે પછી રડાવે પછી સંજોગો તમને અચ્છા ઇમોશનલ કરીને. એટલું કોમ્પ્લિકેટેડ મૂક્યું છે પણ એવું કોમ્પ્લિકેટેડ છે નહીં પણ લખ્યું છે ના કોમ્પ્લિકેટેડ. એકદમ દરેક દાદા ભગવાનની દરેક વાતો સીધી ને સરળ જ છે પણ આપણે સીધા સરળ થઈને સમજીએ તો હા એ વાત બરાબર છે. તો આપણે જેમ જેમ સમજાય. પણ આમ બહુ સરસ આમ આપણને વિચાર નથી આવતો આને સાંભળીને પણ આમ વી આર રાઈટ કે તમે અંદરની દ્રષ્ટિએ ના જુઓ ને રેખાબેનની દ્રષ્ટિએ જુઓ તો તમને બધું એ લાગે કરીને બહાર પડે અને શુદ્ધાત્માથી દ્રષ્ટિથી જોવાનું એટલે તો બધા ગૂંચવાડા ક્યારે થાય? રેખાબેન થઈ સાહેબ જાય બહુ હાર્ડ છે. આમ અંદરની દ્રષ્ટિથી જોવાતું નથી કારણ કે કેવી રીતે અંદર આપણે જોઈએ તો આપણે જ જોઈ લેવાય છે ને. એટલે અહીંયા વાત સમજો કે દાદા બંને દ્રષ્ટિ સાથે આપી છે. હા પણ રિયલ પોઈન્ટ બંને સાથે આપેલા છે. પણ એટલે રિયાલિટીમાં એ બહુ કોમ્પ્લિકેટેડ નથી. ના સહેજ પણ કોમ્પ્લિકેટેડ નથી. જો કોમ્પ્લિકેટેડ હોય તો કોઈ ક્યારે છૂટી જ ના શકે. પણ સાહેબ રેખાથી તો થતું નથી એટલે આઈ મીન જોઉં છું તો બધું આપણે જ જોવાઈ જાય છે કરીને. એ તો આપણી પાછલી ડિઝાઇન પ્રમાણે ચાલી હજુ એટલે હજુ ભાઈ રેખાબેન થઈ જાય છે એટલે આ બધું કોમ્પ્લિકેટેડ લાગે. એટલે એમાં પ્રેક્ટિસ ની જરૂર હોય એવું ખરું? આજ્ઞામાં જ રહેવાનું છે, બીજું કરવાનું શું છે એમાં? ના આજ્ઞામાં તો બરાબર છે પણ પેલું જોવા જાણવામાં બહુ કોમ્પ્લિકેટેડ થઈ જાય છે કે પેલું આપણે જે જોઈએ છીએ આપણામાંથી જ જોવાઈ જાય છે કરીને એમ. બહુ કોશિશ કરું છું 2-3 દિવસથી પણ. એક બેઝિક વસ્તુ સમજી લો. હરીસા સામે તમે ઉભા રહો તો તમારે રેખાબેનને જોવાનો પ્રયત્ન કરવો પડે? ના. કેવી રીતે જોવું જાણવું આપણો સ્વભાવ જ છે પણ આપણે આપણી ખુરશી પર બેસીએ છીએ રેખાબેનની ખુરશી પર બેસી જઈએ છીએ. બરાબર હા. તો રેખાબેનની ખુરશી પર બેસીને જોવા જાણવાનો સ્વભાવ ખુલ્લો કરવા જોઈએ તો ક્યાંથી થવાનો છે મને સમજાવો. એટલે આપણે સમજો કઈ વસ્તુ જોવી હોય કે સમજો આ પનીર પડ્યું છે અને જોવું હોય તો કેવી રીતે એટલે હું શુદ્ધાત્મા છું અને આ પનીર છે એટલે એવી રીતે જોવાનું કેવી રીતે એટલે મને તો જે જોવાનું નથી સમજ પડી છે. પનીર છે કોને દેખાય છે? દેખાય તો છે કોને? રેખાબેન ને દેખાય. રેખાબેનને દેખાય છે. હા. રેખાબેન કોને દેખાય છે? એ રેખાબેન તો શુદ્ધાત્મા ને આપણને દેખાય છે. એટલે આપણે પનીર જોનારા થવાનું કે આપણે રેખાબેનને જોનારા થવાનું? આપણે પનીરને એટલે મને નહીં ખબર પડી. મને ત્યાં જ મારું હજી સમજમાં જ નથી આવ્યું જોવાનું. આપણે શુદ્ધાત્મા થયા એટલે શુદ્ધાત્મા કોને જોવાના? શુદ્ધાત્મા રેખાબેનને જોવાના. પહેલા રેખાબેનને જોવાના. પછી રેખાબેન પનીર ખાય છે. રેખાબેન કોને જુએ તો પનીરને જુએ છે. ઓકે સમજણ પડી ગઈ. હા સારી ગયું. એટલે આપણો ઉપયોગ કોની પર? આપણો રેખાબેન પર. હા. પનીર ઉપર નહીં. અચ્છા હા ના રેખાબેન ઉપર સમજી.
સમજાય? હા ઓકે રેખાબેન- એટલે એટલે રેખાબેન- એટલે દર વખતે આ જોવા જાણવાનું એટલે દર વખતે રેખાબેન ઉપર ઉપયોગ જ કરવાનો કે એ શું કરી રહ્યા છે, એ શું બોલી રહ્યા છે, એ શું કરે છે, એમ જ. એક્ઝેક્ટલી. એટલે ઓકે એટલે દાદા ભગવાને કહ્યું ને કે મહાવીર ભગવાન 12 વર્ષે તપ કર્યું કહીએ છીએ હા. આપણે, હા તો 12 વર્ષ સુધી એમને શું કહ્યું હતું કે આ ખાલી મહાવીરના પૂતગલ જ જોજો કરેલું એમને. હા. એટલે એમનો ઉપયોગ કોની પર હતો કે ખાલી મહાવીરના પૂતગલ પર. ઓકે અચ્છા 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 હા બહારની કોઈ ફાઇલો કે જગત ઉપર નતો એમનો ઉપયોગ આખો. વાત સમજાય? બરાબર એકદમ સમજાય. તો કે એના અને- આધારે અમને કેવું જ્ઞાન ખુલ્લું થયું ને પછી હા 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 કે એ જ રસ્તો દાદાએ આપણને આપી દીધો છે. ઓહો હો સરસ સરસ. એટલે બહારનાઓ શું કરે છે આપણે જોવા જાણવાનું નથી કરવું, આપણું અંદરનું આપણા જ રેખાબેન શું કરે છે એને જ જોવા જાણવાનું છે. એક્ઝેક્ટલી. યસ બીજી ફાઇલો શું કરે છે શું નહીં એ કોણ જોશે? તો કે રેખાબેન જોશે. એ રેખાબેન યસ 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 એ આપણે નથી જોવાનું. એકદમ આજે ખબર પડી, આટલા દિવસોથી એને મગજમાં ફેરવતી હતી. હા એટલે રેખાબેન બીજી રીતે સમજો. હા બીજાની પ્રોપર્ટીમાં આપણે ઘૂસી જઈએ હા તો ટ્રેસ પાસિંગ નો ગુનો લાગુ પડે કે ના પડે? લાગે લાગે. તો કે એના જેવું આપણી બાઉન્ડ્રી કઈ? તો કે આ મિનસ રેખાબેન જોઈએ એ આપણી બાઉન્ડ્રી કહેવાય. બરાબર છે રાઈટ. તો એ જોવાને બને આપણે રેખાબેન થઈ જઈએ હા હા એ ટ્રેસ પાસિંગ કહેવાય. એકદમ હવે આજે ખબર પડી હવે એકદમ. એટલે હવે ત્યાં આ અંદર હાજર રહે આપણને, અચ્છા હા બાઉન્ડ્રી છોડીએ નહીં ને આપણી. યસ યસ હવે પ્રેક્ટિસ બરાબર થશે. બરાબર વેરી નાઇસ. એટલે આ સમજી લેવાનું આપણે. બરાબર એકદમ સરસ. સોરી બહુ ટાઈમ લઈ લીધો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ. જય સચિદાનંદ મિનેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. આ રેખાબેને પૂછ્યું એમાં જ આવી ગયો. એમાં 39 નંબરની બુકમાં જ છે કે જેટલું સમજે તેટલું સમાય અને જેટલું જાણે તેટલું ઉભરાય. એટલે આપે સમજાવ્યું ને રેખાબેન, એમાં જ આ સમજમાં તો આવ્યું જ છે સાહેબ. એટલે જેટલું સમજે એટલું સમાય. એટલે ત્યાં સકોરાનો સ છે, સગડીનો સ નથી. સ છે સ, સગડીનો સ. છે હા. ના સગડીનો સ નથી, એ લઈ ભૂલ થયેલી છે. જો સગડીનો સ લખ્યો તો ભૂલ છે. કે નટુ કાકા ભાઈ ગુજરાતી એટલું લેંગ્વેજ અમને એટલી પાવરફુલ નથી ભાઈ. એટલે અમને સ ને સ બધું હરખું જ દેખાય. પણ દાદા ભગવાન જે કહેવા માંગતા હતા શું હતું? જેટલું સમજે તેટલું કે સમાય. જેટલું સમજાય એટલું સમાય. હા સમાય એટલે ત્યાંનું સમાન થઈ જાય. સમાન થઈ ગયું. હા ત્યાં એટલું ઠરી જાય એમ. ઠરી ગયું. હા હા એટલે ત્યાં નીચે અગ્નિ પ્રજ્વલિત રહે નહીં. રે જ નહીં. એક્ઝેક્ટ. પછી આગળ શું કહ્યું? જેટલું જાણે તેટલું ઉભરાય. એટલે જાણે એટલે શું કહેવા માંગે? ત્યાં આગળ રિલેટિવ ના ભાગમાં લે છે. હા રિલેટિવમાં બરોબર. હા કે મિનેસ જાણે કે મેં આ કર્યું, મેં આ કર્યું, આ કરીશું, પેલું કરીશું. એટલે શું થાય? તો કે ત્યાં આગળ અધૂરો ઘડો છલકાય ઘણો. મેં જાણ્યું એ થાય ત્યારે ને. એટલે ત્યાં કે ચોંટવા દીધું એ બધું જૂના જાણનારા આપણે જ. હા પલવનારા નહીં આપણે. હલાવનારા નહીં આપણે. એટલે આપણે મિનેસ ના જૂનારા જાણનારા, બરોબર. મિનેસ ની બહારના નહીં. ના આ જગત ઉપર જ ફોકસ આપણું. એક્ઝેક્ટ આની પર જ. તો આ જગત ઉપર ફોકસ હોય તો પ્યોરિટી કોની થાય? આપણી જ. આ ગીતાબેન. જગતની. ગીતાબેન. આ જગત પ્યોર થઈ ગયું તો પછી બીજી ઇમ્પ્યોરિટી દેખાય ખરી? ના દેખાય. ના દેખાય. કશું જ ના દેખાય. એક્ઝેક્ટ. એટલે આ સમજવું કે પ્યોરિટી આની થઈ ગઈ. બહાર કેવું જ નહીં પડે તમે ચોખ્ખા થાવ, પ્યોર થાવ એમ. એક્ઝેક્ટ સાચી વાત છે.
એટલે મને દાદા ભગવાનની એક વાત યાદ આવી. 80 ની આજુબાજુ દાદા ભગવાન કેશવાનજીને ઘરે ગયા હતા. હા હા સત્સંગ હતો. હા 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 ત્યાં રૂમમાં અંદર બેઠા હતા તો ટાઈમ હતો એટલે દાદા આડા પડ્યા હતા અને બધા આપતા પુત્રો આગળ પાછળ બેઠેલા હતા. એક્ઝેક્ટ સાચી વાત છે. એટલે એ વખતે દાદા ભગવાને કહ્યું કે બોલતા નહીં આવડતું તો ચાલશે એમ. હમ પણ મન વચન કાની પ્યોરિટી જોઈએ. ઓ બોલો. એ જ્યાં પ્યોરિટી હોય હા ત્યાં દેવ લોકોનો રાજીપો રહ્યા કરે. રાજીપો રહ્યા કરે. રાજીપો માગવો ના પડે. ના ઓટોમેટિક જ રહે દાદા ભગવાન સહેજે સહેજે રહે, સહેજે રહે. જ રહે દાદા ભગવાન નો રાજીપો. એક્ઝેક્ટ. દાદા વગરનો નહીં, દાદા વગરનો રાજીપો તો આખી વસ્તુ અલગ થઈ ગઈ. આ તો નાની દેવ પ્યોરિટી ના આધારે દેવ લોકોનો રાજીપો રહે તમારી પર. ઓ પ્યોરિટી દેવ લોકોનો. હા સમજે? દાદા વગરની તો ભાઈ કૃપા જ ઉતરી જાય, રાજીપો ના રહે. કૃપા જ આવે. સીધો ડાયરેક્ટ ખોજ આવી જાય, પાઇપલાઇન સીધી ડાયરેક્ટ લગાડી દીધી આપણે. એક્ઝેક્ટ. સુંદર વાત છે, બહુ સુંદર વાત છે, બહુ સુંદર. સરસ. બીજું કઈ પૂછવાનું છે? ના એક સાહેબ નાનો કાલે મને રાતના આવું આવ્યું હતું કે આપણે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. મને એ સત્વગુણ એ એકલું જ સમજાવો ને કે સત્વગુણ એટલે શું સાહેબ? સત્વગુણ એટલે સારા ગુણો. હા એટલે સારા ગુણ એટલે શું? તો કે આપણે બીજાને હરકત કરતા ના થતા આવીએ, અંતરાય રૂપ ના થતા આવીએ, અને હેલ્પિંગ નેચર વાળા આવીએ. હાજી હા. સત્વ એટલે સાત્વિક. સાત્વિક ગુણ. સાત્વિક ગુણ એટલે જે ગુણ બધાને જોવાના ગમે એમ. ગમે ગમે. હા. આપણો વ્યવહાર દરેક ની જોડે પ્રેમમય હોય તો લોકો કેટલું સારું લાગે. બહુ સારું. કોની જોડે આપણે ક્રોધ ના કરતા તો પેલા કેટલું સારું લાગે. બહુ સારું લાગે. બહુ સારું. નાક દિવસ વગરનો વ્યવહાર કરતા કેટલો સારો લાગે. બહુ સારું. છતાંય હવે સાત્વિક ગુણ વાળો ત્યાં કરતા પદના ભાન સાથે હોઈ શકે. હોઈ શકે. અહીંયા આપણે શું થાય કે હવે આપણે કરતા પદનું ભાન કર્યું એટલે હવે આ જે પણ માલ નીકળી રહ્યો હતો કે એને આપણે જૂના જાણનારા રહ્યા. બરોબર છે. જાણનારા એટલે આ નોય મારો માલ એ બોલવું ના પડે. ના ના બરોબર છે. એ સહેજે રહ્યા કરે. હા બરોબર છે. એ આ પ્રકૃતિનો ગુણ થયો ને સાત્વિક ગુણ પણ બી. એ સત્વ, રજસ, તમસ એ ત્રણેય ગુણો પ્રકૃતિના જ છે. પ્રકૃતિના બરોબર. હા એક્ઝેક્ટ એક્ઝેક્ટ. સમજાય? હા બરોબર સમજણ પડી. સરસ. એટલે દાદા ભગવાને કહ્યું પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. બંને ગુણે કહીને સર્વથા જુદા જ છે. જુદા જ છીએ. હા હા મારો ગુણ નથી આ. બરોબર છે. બંને જુદા જ છે. પેલા જુદા હતા અને જુદા જ રહેશે. બસ એક થવાના નથી ક્યારે. હા 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 બરોબર છે. આ તો થોડું સમજવું હતું એટલે પૂછી લીધું તમને. એટલે હવે શું રહ્યું આપણે માટે કે પ્રકૃતિના જે પણ ગુણ હોય એ પ્રકૃતિના છે, મારા ઓછા છે. મારા નથી. મારા નથી. એ શું થાય કે ભરેલો માલ છે પાટલો, એટલે માલ ખાલી તો કરવાનો જ છે. જેવો ખાલી તો કરવો. સારો છે અને ખાલી કરવાનો, ખરાબ છે ખાલી કરવાનો જ છે. હા બરોબર છે. આ દુકાન ખાલી થશે તો વેચાય ને. બહુ સુંદર. બહુ સુંદર. તો કોઈ દુકાન ખરીદે ક્યાંથી આપડી? ના ખરીદે. એટલે માલ પાછો એટલો પ્યોર છે કે માલ લે નહીં ને એટલો પ્યોર માલ લોકોને ખપ ના હોય ને. ના આવે. ઓળખે જ નહીં કોઈ. ના એટલે પેલો રબીશ મટીરિયલ ની વાત કરું છું. હા એ બરોબર છે. મિનસ નો માલ તો રબીશ જ હોય ને. એક્ઝેક્ટ. એટલે એ માલ આપણે ગમે તેટલું ડિસ્કાઉન્ટ સેલ મૂકે તો લઈ કોણ જાય? કોઈ ના લે. છતાં એ માલની આપણને કેટલી કિંમત હતી પહેલા? બહુ જ. અરે જબરજસ્ત. એનાથી તો રખડ્યા છીએ આપણે. અત્યારે આ આપણે જોઈએ ને. એટલે હવે જેટલું સમજાતું જાય હાજી હા આની ડિવેલ્યુએશન થતી જાય. ડિવેલ્યુએશન. બરોબર છે. એ માલનો જે પક્ષ હતો ત્યાં હવે માલનો પક્ષ ના લઈએ. ના લઈએ. પોતાના ભરેલા માલનો પક્ષ ના લઈએ કે બીજાના ભરેલા માલનું રક્ષણ પણ ના કરીએ. ના કરીએ. બરોબર છે. એક્ઝેક્ટ. બરોબર. સરસ સાહેબ. ભરેલા માલનું રક્ષણ ક્યારે કહો તો
બીજાના પણ. તો કે તમે એની પ્રકૃતિના પક્ષમાં બેઠા એટલે તમે એને કરતા સ્વરૂપે જોયો. જોયો તો જ, એટલે બરોબર તમે ઇમોશનલ થયા ને ઇમોશનલ થઈને તમે એનો પક્ષ લઈ રહ્યા છો. લઈ રહ્યા છીએ. એટલે ત્યાં આજ્ઞામાં રહ્યા કે આજ્ઞા ચૂકી ગયા? આજ્ઞા ચૂકી ગયા. તો કે આજ્ઞા ચૂકી ગયા તો ત્યાં નુકસાન થાય કે કમાણી થાય? નુકસાન થાય આપણને જ. તો આટલું સમજી લેવાનું ત્યાં આગળ. હા, એક્ઝેક્ટ સમજમાં આવ્યું સાહેબ, બહુ સરસ સમજમાં આવ્યું. સરસ સાહેબ, સરસ. જય સચ્ચિદાનંદ જય સાહેબ. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ મિનેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, આ એક સૂત્ર છે, હું કાંઈ જ જાણતો નથી, એટલું જાણ્યું કે હું જાણનારો છું. હું તે જાણનારો છું એ રીતે બધું જાણ્યા કરું છું. અને કેવી રીતે જાણું છું કે જાણ્યા પછી હું જાણનારો જાણીને અજાણ રહું છું. એ જ મારો ધર્મ. રેફરન્સ એ જ મારો ધર્મ છે. હા, 192. શેનું 192 પણ? સૂત્ર નંબર શ્રેણી 12. ઓકે, મળ્યું? હવે હમણાં તો કીધું તો હવે શોધું ને, ટાઈમ નહીં આપવાનો. તમે એડવાન્સ આપ્યો તો તૈયાર રાખ્યું. મેં ચેટમાં મોકલ્યું હતું. આપણે ચેટમાં ધ્યાન રાખજો. સત્સંગ ચાલુ થાય પછી ધ્યાન ના જાય. હા, તમે એડવાન્સમાં મોકલો તો ધ્યાનમાં આવે છે વસ્તુ. બરાબર. તો પ્રસાદ તમને એડવાન્સમાં ઉભો થયો તમે મોકલો ને પાછા. ના, એટલે હતું પણ આમ સમજાય ગયું. હમણાં જાણવાનું આપે કીધું ને આગળ રેખાબેન ના ત્યાં ને, ત્યારે ઘણું બધું સમજાઈ ગયું. પછી મેં કીધું આ થોડુંક એક લાઈન જરા ક્લિયર થઈ જાય. ના ના, બરાબર છે. ફરી બોલો, ચાલો. બોલો પાછું. આવી ગયું. ચાલો ચાલો. જો કેવું સરસ કરે દાદા ભગવાન. શું કહે છે કે હું કઈ જ જાણતો નથી. હા, તો શું જાણવું? તો કે એટલું જ જાણવું કે હું જાણનારો છું. હા, એટલે હું તે જાણનારો છું એ રીતે બધું જાણ્યા કરું છું. અને એવી રીતે જાણું છું કે જાણ્યા પછી હું જાણનારો જાણીને અજાણ રહું છું. એ જ મારો ધર્મ છે. હા, એટલે અહીંયા છે રિલેટિવ અને રિયલ બંને વ્યૂ પોઈન્ટ થી વાત મૂકી છે. હા, ખાલી રિયલ વ્યૂ પોઈન્ટ થી વાત નથી મૂકી. હા, તો કે ભાઈ આપણો પોતે કેવો દરઅસલ આપણો મૂળ સ્વભાવ કેવો હતો કે જોવા જાણવાનો. હા, બરાબર. હા. હું કઈ જ જાણતો નથી એટલે એ કોની વાત થઈ? તો કે ફાઇલ નંબર 1 ની હા, મિનેસની વાત થઈ. હા, તો કઈ જ જાણતો નથી એવું કેમ કહ્યું? તો કે અત્યાર સુધી જે કઈ જાણેલું હતું એ વિનાશી જાણેલું હતું. ને વિનાશી કેવું છે? તો કે એવર ચેન્જિંગ, પરિવર્તનશીલ છે. એ હા. સનાતન સત્ય ના હોય. એ સંજોગો પ્રમાણે બદલાયા કરતું હોય. હા, એટલે શું કહ્યું? તો કે આગળ તો કે એટલું જાણો કે હું જાણનારો છું. એટલે કે આ ફાઇલ નંબર 1 ના ભાગમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તો કે એના આપણે શું તો કે આપણે જોનારા અને જાણનારા, આપણે જાણનારા એના. હા, એટલે જાણનારા તરીકે આપણે શું કરીએ તો કે ખાલી એને જાણ્યા કરીએ. હા. હવે ડખોડખલ કરવા જોઈએ? ના, સરી કરવા જોઈએ? ના. તો કે આપણે એને જોતા અને જાણતા હોઈએ ખરા, હમ, પણ ત્યાં ડખોડખલ નથી કરતા. હમ, એટલે શું થયું? અથવા ત્યાં ઇમોશનલ નથી થતા એટલે શું થયું? હમ. એ ત્યાં જાણીને અજાણ રહ્યા. બરાબર. કેમ જાણીને અજાણ કેમ રહે? કે ત્યાં આપણને ખબર છે કે આ જે બહારના ભાગમાં જે દેખાય છે એ હા. સંજોગ કેવા છે? તો કે વિયોગી સ્વભાવના છે. બરાબર. વિયોગી સ્વભાવના છે અને પરિવર્તનશીલ છે. એટલે હા, અત્યારે દેખાય છે, કાલે બદલાઈ જશે, થોડા સમય પછી બદલાઈ જશે. હા. તો કે હવે જે બદલાતા સંજોગો છે હમ, એને હું સાચા માની લઉં હા. તો શું થાય? હું મારા ધર્મમાં રહ્યો કે ધર્મ ચૂકી ગયો? ધર્મ ચૂકાઈ જવાય. હા, એટલે ત્યાં હું મિનસ થઈ ગયો. અને સાચા જાણે, સાચા માને એટલે મિનસ થઈ ગયો. હા.
મિનેસ સાચું લાગે ને ખોટું, સાચું ખોટું લાગે છે કોને? અમીને. અમીબેનને લાગે. હા. એ તો આપણે છીએ નહીં. ના, બરાબર. કે અમીબેનને જે સાચું ખોટું લાગે છે એના પર આપણે શું થાય કે જોનારા ને જાણનારા. હા. ત્યાં અંદર પ્રજ્ઞા શક્તિ ચેતવે ખરી કે ભાઈ મિનેસ આ તું જે સમજુ છું એ વાત ખોટી છે, તારા હિતમાં નથી, એવી અંદર ચેતવણી મળે ખરી પાછી. હા. આ તું રક્ષણ કરું તારી પ્રકૃતિનું તો બીજાની ભૂલનું જે રક્ષણ કરું છું ત્યાં તારે માર ખાવો પડશે, તૈયારી હોય તો કરજે આ બધું કે. હા. સમજાય? સમજાય. એટલે ત્યાં આત્માનો સ્વભાવ શું થાય? કેવળ જ્ઞાતા ને દ્રષ્ટા. હા. એ સિવાય બીજા કશામાં હાથ ઘાલે નહીં. બરાબર. એટલે બીજી રીતે સમજીએ, ફાઇલ નંબર 1 ના ભાગમાં ગમે તેટલું થતું હોય, માન લો આપણે ખાલી સાસુઓનો એક દાખલો લઈએ આપણે, કે સાસુએ કુકર મૂક્યું હોય ને પછી પૂજા કરવા બેઠા હોય ને બહુને કહ્યું હોય કે આ 2 વિસલ વાગે ભાઈ વિસલ કુકર બંધ કરી દેજે એમ. બરાબર? પણ કહી દીધા પછી સાસુએ કશું ધ્યાન રાખવાનું હોય? ના. પણ કઈ બહુ કઈ કામમાં પડ્યા હોય ને 2 ની 4 વિસલ થઈ ગઈ તો સાસુને શું થાય? સાસુને અંદર વિસલ વાગી જાય કે ના વાગી જાય? વાગી જાય. એટલે વિસલ વાગે એટલે ઇમોશનલ થઈ જાય કે ના થઈ જાય? હા, થઈ જાય. ઇમોશનલ થાય એટલે શું થાય? પૂજા ચાલુ રહે કે પૂજા બંધ થઈ જાય? કે પૂજા કરતા કરતા બૂમ પડી જાય? હા, પૂજા ભંગ થઈ જાય. હા. અને પૂજા કરતા કરતા જ ત્યાં ઇમોશનલ થઈ જાય એટલે ત્યાં બેઠા બેઠા જ બૂમ પાડે. હા. ક્યાં તારું ધ્યાન છે? 4 વિસલ વાગી કરું છું શું એમ? ભાઈ વહુનું ધ્યાન નથી કે તમારું ધ્યાન જતું રહ્યું? એટલે અહીંયા શું થયું કે પોતે પોતાનો સ્વભાવ ચૂકી ગયા આવી રીતે. આ કહી દીધું કે તમારે જોવાનું છે, તમારે સંભાળવાનું છે, એટલે પછી આપણે આપણા સ્વભાવમાં રહેવાનું હોય ને. બરાબર. આપણો સ્વભાવ જોવા જાણવાનો છે, ત્યાં આગળ પછી ત્યાં મિનેસ થઈ જવું એટલે બધી અસરો થાય એમ. તો અસર થાય. સમજાય છે? હા. આજ સમજવું આટલું છે. બરાબર. એટલે કહ્યું ને કે ભાઈ દાદાએ શું કહ્યું, ભાઈ ધંધાની ટપાલ આવે તમે ધંધાના લેટર બોક્સમાં મૂકીએ, અમે ના લઈ લઈએ. જેની ટપાલ હોય એને આપી દેવાની. અમે ટપાલ ના લઈ લઈએ. વિદેશની ટપાલ અમે ના વાંચીએ કેમ? બરાબર. સમજાય? કેમ તો અમે મિનેસ નથી. અમે છીએ ને અમારી ટપાલ જ ના કહેવાય ને. બરાબર. તો ટપાલની ડિલિવરી મારથી કેવી રીતે લેવાય? ના લેવાય. આ વસ્તુ સમજવાની છે. છતાંય મિનેસ ટપાલ વાંચીને એને જે કઈ અસર થતી હોય કે એને આપણે જોનારા જાણનારા. એટલે ત્યાં પછી ત્યાં એ ખોટું કરતો હોય તો ત્યાં પેલી પ્રજ્ઞા શક્તિ ચેતવે કરી પોતે અજાણ રહે એટલે ત્યાં ઇમોશનલ ના થઈ જાય એવું કહેવા માંગે છે. બરાબર. એટલે ઇમોશનલ થયા તો પોતે પોતાની ગાદી છોડી દીધી, શુદ્ધાત્મા ગાદી છોડી દીધી. બરાબર છે. તો પછી રહ્યું શું પછી? એટલે એ તો સ્વામીજી હવે એવું બધું લાઈટ મળ્યા જ કરે છે અંદરથી. હા, પછી લાઈટ મળે છે એટલે લાઈટ પ્રમાણે ચાલ્યા કરે, આપણું કામ ચાલ્યા કરે. બરાબર છે. મારું લાઈટ છે એવું થાય તો પછી તકલીફ થઈ જાય. ના બરાબર છે. એટલે ત્યાં હું જાણું છું, હું સમજુ છું, અંદર ઉભું થાય તો માર ખાવો પડે એમ. તો માર ખાવો પડે. ત્યાં ગર્વ રસ ચકાને બધા જ માર ખાવા પડે પછી. ઉભા થતા જાય પછી. એટલે ઈ જોખમદારી તો હવે એટલી ચેતવણી મળી જાય કે તરત જ પ્રતિક્રમણ આમ ધડાધડ કરવું જ પડી લેવું પડે એમ કે ભાઈ ક્યાં આમાં દાગ ના પડી જાય. એટલે સારું કહેવાય, એટલી જાગૃતિ રહેતી હોય એટલે સારું કહેવાય.
એટલે ત્યાં પોતાના એટલે આ- હિતનું અમીબેન એમના પોતાના હિતનું ભાન રહે એટલે બહુ થઈ ગયું આપણે. હા પોતાનું હિત ક્યાં છે ને હિત ક્યાં થયું એ સમજાય એટલે પછી બહુ થઈ ગયું. હા એટલે આજે આપે બહુ સરસ બતાવ્યું. જાણીને અજાણ રહું છું એ જ મારો ધર્મ છે. હા એ બહુ સરસ સમજાય. એટલે ખરેખર શું થાય જાણીને અજાણ રહું છું એટલે શું થાય મારે મારા સ્વભાવમાં જ રહેવાનું છે. મારા સ્વભાવમાં જ રહેવાનું છે. બહારના ભાગમાં જે થઈ રહ્યું છે મારે કશો ચમચો લાવવા જવાનું નથી, ડખો દખલ હા. કરવા જવાનું નથી. હા બરાબર. વાત સમજાય? હા 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 સર. શુદ્ધાત્માનો સ્વભાવ શું તો કે જોવા જાણવાનો સ્વભાવ છે, એનો કરવાનો સ્વભાવ જ નથી. હા એટલે ત્યાં અજાણનાર એટલે શું થયું ત્યાં ઇમોશનલ થઈને આપણે કરવા જઈએ કે ના જઈએ, હા. એમાં ફેરફાર કરવા જઈએ કે ના જઈએ. હા એટલે સંજોગો બદલવા ગયા એટલે સત્તા હાથમાં લેવા ગયા ને તમે. હા પણ જે સત્તા તમારી છે ને એ સત્તા હાથમાં લેવા જાવ એટલે શું થાય? દાજો કે ના દાજો? હા દજાઈ જવાય. બરાબર. એટલે ત્યાં પછી તમારો આનંદ રહે અંદર? ના ના રે. સુખ રહે કે જતું રહે? જતું રે. એટલે આ સમજવાનું છે ત્યાં. હા બરાબર. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા બોલો. આપણે ચરણ વિધિમાં આવે છે હું ક્ષણે ક્ષણે સદાય સર્વથા સ્વસત્તામાં રહી સ્વસત્તાનો જ ઉપભોગ કરું તેમજ પર સત્તામાં કદી જ પ્રવેશ ન કરું એ મારો દ્રઢ નિર્ણય નિશ્ચય પૂરો પાડો. હવે આ કોણ વાંચે છે? કોણ બોલે પર છે? સત્તામાં પ્રવેશ ન કરું. સાંભળો કહીએ પર સત્તામાં પ્રવેશ ન કરું. હા હે હા બોલો બોલો. એ પ્રવેશ કરનાર કોણ? એટલે આપણે સ્વસત્તામાં જ રહું. બરાબર. હું તમને બીજી રીતે પૂછું કે આ વાંચે છે ને બોલે છે કોણ? મેં સાંભળ્યું તમારે સાંભળી લીધું. હે મેં સાંભળ્યું. હવે હું તમને પૂછું છું કે આ વાંચે છે ને બોલે છે કોણ? બોલે છે વાણી. શાંતિભાઈ બોલે છે. શાંતિભાઈ બોલે છે. હા શાંતિભાઈ બોલે છે. હા વાંચે છે કોણ? તો કે શાંતિભાઈ બોલે છે. હવે આ પ્રદર્શિત કરે છે કોણ? તો કે શાંતિભાઈ પ્રદર્શિત કરે છે. બરાબર. હા કેમ? તો કે શુદ્ધાત્મા પોતાના સ્વભાવમાં છે કે એ પર સત્તામાં જાય છે? શુદ્ધાત્મા તો સ્થિર એક જ જગ્યાએ, એ આગો પાછો થાય નહીં. એટલે પોતાના સ્વભાવમાં જાય છે ને કે પર સત્તામાં જાય? હા પોતાના સ્વભાવમાં રહે. બરાબર. કે હવે અહીંયા સામે આ ફાઇલ નંબર 1 બોલે છે, મિનેશ બોલે છે, શાંતિ કાકા બોલે છે. હા આજે વાક્ય આખું કયું કે બોલે છે કોણ? તો કે એ બતાવે છે કે મારી ઈચ્છા શું છે કે મારે મારા સ્વભાવમાં રહેવું છે, પર સત્તામાં હાથ ઘાલવો નથી. બરાબર છે. એટલે બીજી રીતે કે સ્વસત્તામાં રહે એટલે શું થાય ત્યાં આગળ? કે શાંતિ કાકા ઇમોશનલ થાય ખરા? પછી ઇમોશનલ થવાનું નથી, પણ સ્વસત્તામાં જે રહેનારો છે એ પાછો જતો રે, પ્રવેશ કરે ક્યાં? પર સત્તામાં. તો એ જનાર કોણ? એટલે અહીંયા વાક્ય સમજો. તો કે પૂતગલની સ્વસત્તા કઈ? પૂતગલની સ્વસત્તા અહંકાર. પૂતગલની સ્વસત્તા જે સંજોગો મળે છે, જે સંજોગો ભેગા થાય એના આધારે, સંજોગોના આધારે બધું થઈ રહ્યું છે. સંજોગોના આધારે થઈ રહ્યું છે ત્યાં એ પોતાની સત્તા જેવું માને છે. ખ્યાલ આવે શું કઉ છું? એટલે અહીંયા કહ્યું ક્ષણે ક્ષણે, એટલા માટે અહીંયા કહ્યું હું ક્ષણે ક્ષણે કહ્યું સદાય સર્વદા. એટલે કાયમ માટે સ્વસત્તામાં રહી સ્વસત્તાનો જ ઉપયોગ કરું. બરાબર. એટલે આ મિનેશની સત્તા શું છે એને હું જાણું એમ.
કે ભાઈ એની સત્તામાં કશું છે જ નહીં, આ તો સંજોગો આ ભેગા થાય છે ને એના આધારે એનાથી થઈ જાય છે. હવે એના આધારે થઈ જાય છે એટલે પોતાની સ્વતંત્ર સત્તા નથી ત્યાં, એ મને સમજાય તો એ સત્તા હું હાથમાં લેવાનો પ્રયત્ન કરું. એટલે જે વ્યવસ્થિતના હાથમાં છે હા એ વ્યવસ્થિતની સત્તા હું મારા હાથમાં લેવા પ્રયત્ન કરું ખરો. હવે આત્મા તો પ્રયત્ન કરતો નથી, એટલે પણ એ આત્મા આ વાત આત્મા માટે લખેલી નથી. તો કોના માટે લખી છે? શાંતિ કાકા માટે, એ જાણ- વિદેશ માટે લખેલી છે. તો પ્રતિષ્ઠિત આત્મા માટે હવે મને ગૂંચવી કે નાખો. અહંકાર માટે? અહીંયા આપણે ખાલી એટલું સમજી લો કે અત્યારે મિનેશને શું થાય છે, અત્યાર સુધી કેવું હતું જ્ઞાન મળ્યું પહેલા હા હું જ કે છું. જ્યાં ને ત્યાં આપણે દરેક જગ્યાએ શાંતિ કાકા સત્તા હાથમાં લેવા પ્રયત્ન કરતા હતા કે નહીં? હા બરાબર. બરાબર. હવે સત્તા હાથમાં લેવા પ્રયત્ન કરે એટલે શું થાય? ઇમોશનલ પણ થાય કે ના થાય? હા એ પર સત્તામાં થાય બધું. તો કે પર સત્તા છે ક્યારે સ્વસત્તા થઈ શકે ખરી? ના. તો કે અત્યારે કઈ પણ કામ થઈ રહ્યું છે, કોઈ પણ ક્રિયા થઈ રહી છે, એ ક્યારે થાય? તો કે બધા સંજોગો ભેગા થાય ત્યારે. હા ત્યારે થાય. બરાબર. એ મ્યુટ થઈ ગયા. મિનેશ આનંદજી અનમ્યુટ કરજો. હા બધા સંજોગો ખ્યાલ આવ્યો તમને શાંતિ કાકા? હા એટલે સંયોગો જે આવે ને એટલે સંજોગો તો આવવાના છે, પણ સંજોગો ભેગા કોણ કરે છે? કે વ્યવસ્થિત શક્તિ ભેગા કરે છે. બરાબર છે. એટલે ત્યાં પ્રજ્ઞા શક્તિ આપણને ચેતવે છે. કોને? મિનેશને ચેતવે છે, શાંતિ કાકાને ચેતવે છે કે જે વ્યવસ્થિતની સત્તામાં છે એ સત્તા તું તારા હાથમાં લેવા ના જઈશ. કેમ? તો કે તારા હાથમાં ક્યારે સત્તા આવવાની પણ નથી. હા બરાબર છે. ના આવે. હવે તારી સત્તામાં આવો ને તો તું તારી સત્તામાં રહો, એટલે તારા ભાગમાં રહે, તારા ડિપાર્ટમેન્ટમાં તું સંભાળ્યા કરે. બરાબર. કેસ પાસિંગ નો ગુનો લાગુ પડે ખરો? ના તો ના પડે. એટલે બીજી રીતે કહીએ તો ત્યાં પેલી આપણે ડખો દખલ કરી. કોણે? મિનેશે, શાંતિ કાકાએ. હા એટલે આપણો જાગૃત આત્મા એમાં દખલ કરે છે કે અહંકાર? દખલ શેના આધારે છે? અહંકાર ના આધારે છે. અહંકાર થી જ થાય દખલ. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી દખલ હોય. હા બરાબર. એટલે હજુ ડિસ્ચાર્જ અહંકાર બાકી રહ્યો કે ના રહ્યો? હા રહ્યો. પણ હજુ ડિસ્ચાર્જ અહંકારમાં પોતાપણું ઊભું થઈ જાય છે, પોતાપણું મનાય છે. બરાબર. ત્યાં પેલી સત્તા પોતાના હાથમાં લેવા જાય છે. હા બરાબર બરાબર. સરસ. વાહ. વાત સમજાય છે? હા એટલે સમજાય. શુદ્ધાત્મા જે ભાન થઈ ગયું એટલે પોતે તો સ્વસત્તામાં જ છે. હા પણ મિનેશને જે અનાદિની ટેવ પડેલી હતી, શાંતિ કાકાને જે અનાદિની ટેવ પડેલી હતી, એટલે ત્યાં પર સત્તામાં ઘુસ્યા કરતા હતા પેલા. બરાબર. એટલે હવે ત્યાં અંતરદશામાં અંદર નક્કી પણ થાય છે હા કે ભાઈ મિનેશ શું નક્કી કરે છે કે હવે મારે મારી સ્વસત્તામાં જવું, મારે ક્યાંય ડખો દખલ કરવી નથી. મારે ક્યાંય પરિસત્તામાં જવું નથી. પરસત્તામાં હાથ કરવો ને પરસત્તામાં હાથ કરવો એટલે શું થાય કે અગ્નિમાં આપણે હાથ નાખીએ, નાખીએ તો દાજીએ નહીં. દાજે. બરાબર. સરસ. કે એના જેવી વાત છે અહીંયા. બરાબર. સરસ વાત. સરસ. તમે બહુ અઘરા પ્રશ્ન પૂછો છો. તમે ભરતાજીને જ અઘરા પ્રશ્ન પૂછો, મને હેરાન ના કરો પ્રભુ. જય સચિદાનંદ. પણ જવાબ તો મળી ગયો. જવાબ મળી ગયો સાહેબ. હા, જવાબ મળી તમે ગયો. એક્ઝેક્ટ જવાબ એવો આપ્યો, હા મને અંદર આને આનંદ થઈ જાય કે વાહ, આ મારું જે ક્લિક નતું થતું ક્લિક થઈ ગયું. એ ફિટ થઈ ગયું. બરાબર ફિટ થઈ ગયું. એટલે ગૂંચવણ જતી રહી. એટલે અહીંયા શું હતું? ક્લિક થયું કોને કહેવાય? કે તમે તમારી સત્તા મારો અને શુદ્ધાત્મા શુદ્ધાત્માની સત્તા મારે એટલે ક્લિક થઈ ગયું કહેવાય. આપણે બંને ખબર પડી જાય. આ પર છતાં આ સ્વ છતાં કઈ રહેવાનું છે.
એટલે કોણ લેનારો? એટલે એક્ઝેક્ટ સમજાઈ જાય તો આપણે બીજામાં ડખો રહે નહીં પછી. હા ના ના સરસ સરસ જય હો. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નીરુબેન. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ આનંદજી. જય આ સચ્ચિદાનંદ. તમે આ સત્સંગની શરૂઆતમાં આપતા પુત્ર અને તમે બધા સેવા માટે પેલું એ કરો, દાદાની કેવી રીતે સેવા કરો ને એ પ્રમાણે બધું તમે હમણાં કહેતા હતા. તો હમણાં જ આપણે બધા ચંદ્રકાંતભાઈના લેટર્સ વાંચ્યા, તો એમના વિશે કશું કહો ને તમે. તમારો શું બધો પરિચય હતો? ચંદ્રકાંત સાહેબ જેને પહેલો ક્વેશ્ચન પૂછ્યો હતો દાદાને, એમના વિશે થોડું કહી શકશો? એટલે આ કેવું છે, ચંદ્રકાંતભાઈને દાદા જ્ઞાન આપ્યું ને એટલે અમને પોતાના અંદર ઠંડક થઈ ગઈ. તો પછી અમને દાદા ભગવાનને કહ્યું કે આ તમે મને જે જ્ઞાન આપ્યું ને એ જ્ઞાનની મારા કરતા વધારે જો મારા પાર્ટનરને છે. સમજાય? હા હા. એ પહેલા એટલે એમની ભરૂચમાં ટેક્સટાઇલ મિલ હતી. હા. તો પાર્ટનરો તો હોય ને બધા. હા. એટલે પાર્ટનર જોડે કઈ ડિસ્પ્યુટ થયો હશે, એટલે ડિસ્પ્યુટમાં બધો પછી વ્યવહાર બધો બદલાઈ જાય ને. હા. એટલે પાર્ટનર બહુ એક્સ્ટ્રીમ નેગેટિવ વ્યવહાર કરેલો એમ. રાઈટ. એ રીત ને એ રીતનો. હા. સમજાય? હા. તમને ઉડાડી દેવાનો પ્રયત્ન કરે તો તમને સામેવાળા માટે ઊભું થાય ખરું કે ભાઈ મારા તમે દાદા મને જે જ્ઞાન આપો છો એની મારા કરતા મારા પાર્ટનરને વધારે જરૂર છે, એ ઊભું થાય ખરું તમને? હા. તો કે આપણને ના થાય સામાન્ય રીતે. સામાન્ય રીતે ના થાય, પણ આ સમજણથી એમ થાય કે હા હા. કે હવે એમની સમજણ કેવી હતી હા. કે જેના આધારે એમને દાદાને એવું કહ્યું દાદા મારા કરતા મારા પાર્ટનરને વધારે જરૂર છે. હા હા. આવું કઈ ક્યારે શકે તો કે પાર્ટનર એમને આ સમજણ મળ્યા પછી એમને દોષિત દેખાતો નથી, કરતા સ્વરૂપે દેખાતો નથી. હા. માટે પેલી કરુણા નીકળે છે કે ભાઈ મારા કરતા દાદા એમને વધારે જરૂર છે આ જ્ઞાનની. રાઈટ રાઈટ રાઈટ. સમજાય? હા. બીજું કેવું હતું કે ચંદ્રકાંતની પ્રકૃતિ બહુ ડેસિંગ હતી પાછી. હા. એટલે જેમ જેમ ખુલ્લું કહી દે એટલે પેલી કે ને કે ભાઈ પ્યોર ચરોતરી પ્રકૃતિ એમ, પટેલ પ્રકૃતિ એમ. તડ ને ફળ કહી દે, પેલું એવું ના વિચાર કે આને સારું લાગશે ખરાબ લાગશે, આવું બોલાય કે ના બોલાય એવું ના વિચારે. હા હા, એમાં વાંચવામાં આવ્યું છે. રાઈટ રાઈટ. સમજાય? હા. તો છે અને છે કહી દે. રાઈટ. ક્ષત્રિય પ્રકૃતિ ને મૂળ એટલે છે અને છે કહી દે, પણ ત્યાં પછી એવું ના વિચારે કે ભાઈ આવું જે કરું એનું શું પરિણામ આવશે, આવું બોલાય કે ના બોલાય, આવું કહીશ તો સામેવાળાને કેવું લાગશે, એવું કશું વિચારે નહીં ત્યાં આગળ. રાઈટ. છતાંય ક્યાંય પોતાની પ્રકૃતિનો પક્ષ લે નહીં. બરાબર છે. એટલે ચંદ્રકાંત ઘણા બધા પ્રસંગો છે, ફરી ક્યારેક વાત કરશું ભાઈ કઈક સંજોગ બાદ છે તો. હા હા હા. એક પ્રસંગ એમાં એ હતો કે કંઈક આગળ જવાનું હતું ત્યારે દાદાએ એમને કહ્યું કે આજે તમે જ્ઞાન વિધિ કરજો. તો એમને કીધું કે ના અત્યારે મારી પાત્રતા નથી, પણ તમારી જયારે મારી પાત્રતા થશે ત્યારે તમારી આજ્ઞા મારા માથે ચડાવીશ. તો એ જોઈને એમનો લઘુ ભાવ જોઈને આપણને એમ થાય કે કેટલા એ લઘુત્તમ હતા. અને એ પ્રમાણે જ આ બુકમાં આપતસૂત્ર છે કે લઘુ ભાવ અંદરથી દ્રષ્ટિમાં હોય, બહારથી ના હોય. એટલે હા, એટલે આપણને લઘુ ભાવ કેવી રીતે ઉત્પન્ન થાય? એટલે લઘુ ભાવ જો ઉત્પન્ન કરવા થાય હોત ને તો આપણે બધા ક્યારના કરીને બેસી ગયા હોત. સમજાય? હા. પણ કરવાથી થાય એવો નથી. સમજવાથી પહેલા સમજણમાં 100% લઘુભાવ ફિટ થવો જોઈએ. મિનેશને સમજાય કે આ ભાઈ લઘુત્તમ ભાવ
મારો ખુલ્લો થાય એમાં જ મારું 100% હિત સમાયેલું છે એવું એને સમજણમાં 100% ફિટ થઈ જાય, એ હાજર ને હાજર રહે, તો ત્યાં લઘુભાવ ખુલ્લો કરવો ના પડે, ખુલ્લો થતો જાય. થતું છે. હા, તો પછી શું થાય કે આપણે શોર્ટકટ માટે દાદા ભગવાનને કહીએ કે દાદા મને લઘુત્તમ ભાવની વિધિ કરી આપો. હા, એવું ના સમજાય કે મારા સમજણમાં પેલા ફિટ કરવાનું છે. રાઈટ રાઈટ. હા, એટલે પણ આ હા એટલે દાદા ભગવાનને આપણે તો શું, આપણને તો જે લાગે એ કહી દઈએ ને આપણે, હા પણ ત્યાં પેલો સમજવાનો પ્રયત્ન ના આવે આપણો, એ વખતે એ સમજણે ક્યાં હતી. રાઈટ રાઈટ. એટલે વસ્તુ આ સમજવાની છે કે ભાઈ આજે ચંદ્રકાંતભાઈ નો જે વ્યવહાર હતો કે દાદા ભગવાન જોડે રહીને શીખેલા શું એમ, તો એ નાનો મહાત્મા આવે, ગરીબ આવે કે પૈસા વાળા આવે, એમની દ્રષ્ટિમાં ફેર ના પડે, તો એમના વ્યવહારમાં ફેર ના પડે. બરાબર છે. એક દાખલો આપું તમને. 78-79 માં ત્યાં ગુરુ પૂર્ણિમા હતી ખંભાતમાં. તો 78-79 ની વાત કે એના પછી ફરી બીજી ગુરુ પૂર્ણિમા ત્યાંની હતી, મને યાદ નથી એક્ઝેક્ટલી, લગભગ 78-79 નું જ હશે. તો ત્યાં આગળ ગુરુ પૂર્ણિમા પ્રસંગ પતી ગયો. હવે દાદા તો ત્યાં ડોક્ટર કાંતિભાઈ પટેલને ત્યાં હોસ્પિટલમાં એમને એમના ઘરે ઉતરેલા, ત્યાં જતા રહ્યા હતા. પછી 3-4 વાગે ચંદ્રકાંતભાઈ કઈ બહાર નીકળતા હતા, તો એ બહાર નીકળતા હતા ત્યારે એક આદિવાસી ભાઈ કપડાના કેટલા બધા ઠેકાણા હોય, બધા સાદા મારેલા હોય, કપડાના ઠીકડા મારેલા હોય, કે ત્યાં એમને પૂછ્યું એમને ચંદ્રકાંતભાઈને કે દાદા વગરના દર્શન થશે મને, આજે ગુરુ પૂર્ણિમા છે એટલે હું દર્શન કરવા આવ્યો છું કે એમના આશીર્વાદ લેવા માટે. ગુરુ પૂર્ણિમા તો પતી ગઈ, મને આવતા મોડું થયું છે, વ્યારા થી આવું છું. વ્યારા એટલે આપણે સુરત સોનગઢ પાસેથી, સોનગઢ ની પાસે થાય વ્યારા પેલા, એટલે મને આવતા મોડું થયું તો કે મને દર્શન થશે. ચંદ્રકાંતભાઈ પૂછ્યું એમને ભાઈ ક્યાંથી આવો, શું છે શું નહીં એમ બધું, એટલે એમને બધી વાત કરી કે ભાઈ ત્યાં નવસારીમાં મેં દાદા ભગવાન પાસે દીક્ષા લીધેલી, એટલે એની ભાષામાં બોલે પાછું. તો દીક્ષા તો એને સમજાય નહીં ને, જ્ઞાન સમજાય નહીં એને. કે દાદા મેં ગુરુ બનાવેલા કે, એટલે એ પછી ક્યારે અમને મળ્યો નથી. આ તો મને કોઈએ પેપરમાં આવેલું બતાવ્યું કે ભાઈ આ ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ છે એમ, એટલે મને થયું કે મારે મારા ગુરુના દર્શન કરવા જવું જોઈએ એમ. બરાબર છે. બહુ સાધારણ માણસ, ત્યાં પૈસા નહીં, એટલે ભાડાના પૈસા માંડ માંડ નીકળે એમ. એટલે આ બધી એને વાત કરી, એટલે પછી શું કહ્યું કે મને દર્શન થશે ખરા, ને પછી એને શું કહ્યું જોડે કે આજની રાત હું અહીંયા ઓટલા પર સુઈ જાઉં તો વાંધો નહીં ને એમ. વાત સમજાય? એની ડિમાન્ડ નથી કોઈ જાતની. રાઈટ રાઈટ. તો મને જમવાનું આપો, હું જમ્યા વગર રહ્યો છું, પ્રસાદી આપો મને કઈ હોય તો. એને શું છે મને દર્શન થઈ ગયા એટલે મારું કામ થયું, એટલે દર્શન કરાવો એવું નતું કહ્યું એને. એને તો એટલો સંતોષ થઈ ગયો હતો કે હું અહીંયા આવ્યો એટલે મારા દર્શન થઈ ગયા. પેલો પાછું વ્યારા જોયો તો ભાઈ બસ કે ટ્રેન મળે નહીં, પાછી પહોંચાય નહીં ને, એટલે આજની રાત અહીંયા સુઈ તો ચાલે ને, ઓટલા પર સુઈ તો વાંધો નહીં ને. બરાબર છે. હવે આવી વ્યક્તિને તમે દાદા ભગવાનના દર્શન કરાવો તને કેટલો આનંદ થઈ જાય. એબ્સોલ્યુટલી. વાત સમજાય? એમની જગ્યાએ આપણને શું થાય, આપણો વ્યવહાર કેવો હોય, આપણે નજરે ના નાખીએ જલ્દી.
તો પાછો કઈ ચોટી પડશે કે બરાબર છે. હા એટલે આપણે આપણી ડિઝાઇન પ્રમાણે ચાલીએ. હા. અને એ કેવા હતા કે પોતાની ડિઝાઇન પ્રમાણે નતા ચાલતા. કે મારી જગ્યાએ દાદા ભગવાન તો શું કરે કે એ દ્રષ્ટિમાં રાખીને વ્યવહાર કરતા હતા. હા હા. પણ છતાં ક્યારેક પ્રકૃતિ ચડી હોય કે તો એ પ્રકૃતિની દવા કરતા હતા પાછા. બરાબર છે. તો ફરી બીજી વાર પ્રસંગની વાત કરશું. આજે ટાઈમે ઓછો છે ને. ચોક્કસ ચોક્કસ. એટલે બસ મને પણ એવા આશીર્વાદ આપું કે એ દશા ઉપર પહોંચી શકું. એટલે એક દાખલો કહી દઉં તમને. હા. કે દાદા ભગવાન મળ્યા ચંદ્રકાંતભાઈ. એટલે બીજી બધી વાત થઈ પછી અમને શું કહ્યું છેલ્લે કે દાદા પાડા જેવો છું એમ. મારી ઠોકીને તમારા જેવો બનાવજો એમ. વાત સમજાય? હા. અનંત અવતારથી આડા જ થયેલા હતા ને આપણે. આડાઈઓ જ કરેલી ને. હા હવે સમજાય છે. હા. તો ત્યાં દાદાને એમણે કહ્યું કે દાદા પાડા જેવો છું મારી ઠોકીને તમારા જેવો બનાવજો એમ. હવે એ પોતે પોતાની પ્રકૃતિના પક્ષમાં તો બોલી શકે ખરા? ના. આ જ્ઞાન પહેલાની વાત છે પાછી. હા. પહેલી જ મીટિંગ ની વાત એમ. હા. એટલે આ વસ્તુ સમજવાની છે આપણે. એટલે એમનું ઊંચું એવું દર્શન લઈને આવેલા, રાઈટ? એટલે સમજણ તો ઓછી છે ત્યારે જ કહી શકે પાડા જેવો મારી ઠોકીને તમારા જેવો બનાવજો એમ. એટલે મારી ઠોકીને તમારા જેવો બનાવજો ક્યારે કહી શકે કે ભાઈ ત્યાં સંપૂર્ણ સમર્પણ થયું હોય તો કહી શકે. અથવા એમને સંપૂર્ણ શ્રદ્ધા બેઠી હોય કે ના ભાઈ દાદા જે કરશે એ 100% મારા હિતમાં જ હશે ત્યારે એવું કહી શકે ને. આપણી બોલવાની હિંમત ચાલે? આપણને તો લાગે હું ક્યાં પાડા જેવો છું. એટલે ત્યાં પેલો પ્રકૃતિનો પક્ષ લેવાઈ જાય. તો પોતે પક્ષ લેતા નતા એટલે બોલી શક્યા ત્યાં. પણ એમને પણ દાદાની આમ ઓળખાણ પડી ગયેલી એટલે એમને ખબર પડી ગઈ કે આ મારો કચરો કાઢી નાખશે આ ભૂમાં. બરાબર છે. એટલે કેવું છે તો ભાઈ દાદાની ઓળખાણ કેવી પડેલી કે અમને દાદા વગરને પૂછ્યું એકવાર કે દાદા મને આટલું સમજાય છે કે તમારી જોડે જ પડી રહ્યું આ જ્ઞાન મળ્યા પછી એમ. પણ છતાંય હું ગમે તેટલો પ્રયત્ન કર્યો ત્યારે માર મને અડધો કલાક તમારી જોડે બેસવાનું મળે છે. હું તમારું જોઉં છું તો તમારા આખા દિવસમાં મારે અડધો કલાક વ્યવહાર પાછળ જતો હશે કે આવું કેમ એમ. ચંદ્રકાંતભાઈ તો વિચક્ષણ હતા એટલે દાદાને બંને રીતે પૂછી લીધું એમને. પોતાનું પૂછ્યું દાદાને પૂછી લીધું. એટલે દાદા ભગવાન એમને જવાબ શું આપ્યો કે તમે તમારા પાછલા બુદ્ધિના આશયમાં શું લઈને આવેલા હતા કે ફાધર કેવા જોઈએ કે મિલ માલિક જોઈએ, ગાડી વાળા જોઈએ, બંગલા વાળા જોઈએ. ત્યાં બધી પુણ્ય વપરાય કે ના વપરાય તો કે વપરાય. વાઇફ તો કે ભણેલી જોઈએ, રૂપારી જોઈએ એટલે ત્યાં ભાઈ પુણ્ય વપરાય. છોકરાઓ તો કે આવા જોઈએ તેવા જોઈએ ત્યાં પુણ્ય વપરાય. ગાડી જોઈએ ત્યાં પુણ્ય વપરાય. આ બધું કરતા કરતા છેલ્લે પેલી 2-5% વધી પડેલી. ક્યાં નાખવી એ કઈ દેખાયું નહીં એટલે આ દયાદાન ખાતે ધર્મ ખાતે નાખેલી કે ત્યાં. સમજણ પૂર્વક નહીં પાછું એમ. એટલે આત્માની કિંમત હતી ને નાખેલી એવું નહીં એમ. કે એ જે 2-5% નાખેલી એનો લાભ તને મળે છે અત્યારે. ચંદ્રકાંતભાઈ તો બહુ પાકા હતા એટલે અમને દાદાને પૂછ્યું કે દાદા તમારી પુણ્યની બુદ્ધિનો આશય કેવો હતો એ સમજાવો એમ.
હા એટલે દાદાએ પછી એમના બુદ્ધિના આશયની વાત કરી તો કે અમારા બુદ્ધિના આશયમાં શું હતું કે ફાધરમાં તો અમારી કોઈ ડિમાન્ડ હતી નહીં એમ. હા પણ મધર માટે ડિમાન્ડ હતી કે મધર સંસ્કારી જોઈએ, બરાબર છે. એટલે ત્યાં થોડી પુણ્ય ખર્ચે એમ. હમ એ ભણતો હતો કે મેટ્રિક સુધી પહોંચે એટલે બહુ થઈ ગયું એમ, એટલે ત્યાં બહુ પુણ્ય એટલી ખર્ચે નહીં એમ. હા હા વાઇફ રૂપારી જોઈએ એટલે ત્યાં થોડી પુણ્ય ખર્ચે કે લખતા વાંચતા આવડતું એટલે બહુ થઈ ગયું, ભણેલી બહુ ના આવે તો ચાલે કેમ, એટલે ત્યાં પહેલી પુણ્ય એટલી ના વપરાય પણ રૂપારીમાં વપરાય ભાઈ થોડી. હા ધંધો હતો કે આપણો ઘરનો ખર્ચ નીકળી જાય એટલે બહુ થઈ ગયું એમ. મકાન તો કે ભાડાનું મકાન રહેવા માટે હોય તો ચાલે કેમ. હમ ગાડી તો કે મારી ગાડી જોઈએ એવું કશું હતું નહીં એમને. એટલે કે આ બધું કરતા કરતા પેલી 25-30% પુણ્ય ખર્ચે ગઈ એમ. હમ એ છોકરા તો એ છોકરાઓ માટે અમે કોઈ ટેન્ડર ભર્યું નતું એમ. રાઈટ કેમ તો કે તો વાઈફાઈ ટેન્ડર ભર્યું હોય ને, બરાબર છે. એટલે કે ફાધર માટે અમે ટેન્ડર નતું ભર્યું, કેમ તો કે તો મધર ટેન્ડર ભર્યું જ હોય ને. હમ તો કે આ બાકીની જે 70-75% રહી એ કે અમે આત્મા માટે નાખેલી, હમ કે એનો લાભ અમને મળી રહ્યો છે કે. એટલે અત્યારે આપણને જે પરિણામ સંજોગો ભેગા થાય એના પરથી આપણને ખ્યાલ આવે કે ના આવે કે આપણો પાછલો બુદ્ધિનો આશય કેવો હતો. હા આવી જાય. એટલે હવે એ દેખાય ને અત્યારે આ જન્મમાં આપણે જે ડિઝાઇનો કરી હોય એ દેખાય કે ના દેખાય આપણને. દેખાય. એટલે અત્યારની જે ડિઝાઇન બનાવી આ જન્મ માટે એટલે આવતા જન્મ માટે જે નવી ડિઝાઇન બનાવી રહ્યા છીએ હા એ ડિઝાઇન હવે આ બુદ્ધિનો આશા આપણે સમજો એના પ્રમાણે આપણે ફેરફાર કરી શકીએ કે ના કરી શકીએ. કરી શકીએ. એટલે મને દેખાય કે ભાઈ ના ભાઈ આ તો મારું આત્માનું હિત સધાતું નથી આમાં, આ તો મન વચન ક્યાંનું હિત સદા એવું છે કે ના હોય મારે હવે એમાં પડવું નથી, મારે ડિઝાઇન ફેરવી નાખવી છે. હું ફેરવી શકું કે ના ફેરવી શકું? ફેરવી શકીએ આપણે. હા કે અત્યાર સુધી બધો સમય મારો વ્યવહારમાં જ ખર્ચાયા કરતો હતો, લોપડ ચોપડમાં જતો હતો. હવે મારે મારા આત્માનું કામ મારા આત્માર્થે જ મારો સમય કાઢવો છે, મારે મારું કામ કાઢી લેવું છે એવું નક્કી પણ થઈ જાય તો ત્યાં પેલો સમય આપણે બગાડીએ ખરા વ્યવહાર માટે પછી? જરા કે નહીં. એટલે દાદા વગર કે બુદ્ધિના આશયની વાત કેમ કરી તમને કે તમને અત્યારે તમે આ જન્મમાં તમે બુદ્ધિના આશય ક્યાં ક્યાં કેવો વાપર્યો છે નવી ડિઝાઇન માટે એ તમને દેખાય ને સમજાય તો તમે ડિઝાઇન ફેરવી શકો કે ના ફેરવી શકો? હા જીવીએ છીએ ત્યાં સુધી ફેરવી શકીએ. હા કારણ કે હજુ પ્લાનિંગ સ્ટેજમાં છે માટે. હા પણ જેવો દેહ છૂટે એટલે ડિઝાઇન એક્ઝિક્યુશન સ્ટેજમાં જતી રહે. રાઈટ. એકવાર એક્ઝિક્યુશનમાં જતી રહે પછી ફેરફાર થાય? ના થાય. કે ના થાય તો કે હવે આ બુદ્ધિના આશયની વાત આના માટે સમજીને એ પ્રમાણે આપણે એડજસ્ટમેન્ટ લેવું, આપણને જે પોસાતો એ વ્યવહાર નાખો એવું નક્કી કરી નાખવું અંદર. ઓકે. હા બરાબર છે. બરાબર છે. ઓકે આગળ જઈએ. હા જય સચ્ચિદાનંદ. 5 મિનિટ છે આપણી પાસે. રાજેશભાઈ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચા. બોલો પ્રભુ. સાહેબ આ જાણીને અજાણ રહેવું એની અંદરમાં અજાણ કોણ રહે છે, રિયલ કે રિલેટિવ? તમને શું સમજાયું મને કહો? મને ના સમજાયું એટલે પૂછું છું. ના સમજાયું કયા ભાગને ના સમજાયું? એ ના સમજાયું કે કયા ભાગને ના સમજાયું, એટલે બુદ્ધિથી ના સમજાયું એમ કે સમજણથી ના સમજાયું. એટલે અહીંયા દાદા વગર વાત આપણને બહુ સ્પષ્ટ કરી. જી. ત્યાં આપણે પછી ફાઇનલ બ્રેકને શું કહેવાનું કે આ નથી સમજાતું તું જાણીને અજાણ ના રહે તો શું થાય? માર ખાવો પડે કે ના ખાવો પડે? હા. એટલે જાણીને અજાણ ના રહીએ એટલે શું થાય? ત્યાં એ ભાગમાં ઇમોશનલ થઈને હાથ નાખવા જઈએ કે ના જઈએ? ડિઝાઇન એ સંજોગોને બદલવા જઈએ કે ના જઈએ? બરાબર. એટલે બદલવા જઈએ એટલે આપણે સ્ટેજ પાસિંગ કર્યું કે ના કર્યું? પોતાની સત્તામાંથી બહાર નીકળ્યા કે ના નીકળ્યા? હાજી હાજી.
તો કે હવે ત્યાં મિનેસ આવી રીતે પર સત્તામાં એટલે પોતાની સત્તા નથી, એ પર સત્તાને પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન કરતો હોય, માર ખાવાનો સામેથી પ્રયત્ન કરતો હોય, પ્રજ્ઞા શક્તિ ચેતવે છતાંય, તો પછી આપણે શું કરવાનું હોય? ઇમોશનલ થવાનું હોય કે જાણીને અજાણ રહેવાનું? ત્યાં આગળ જાણીને અજાણ રહેવાનું. વાત સમજાય છે? સમજાય, પણ એ જાણી એની મિનેસની સમજવાની, વાત સ્વીકાર કરવાની તૈયારી હોય તો ત્યાં પ્રજ્ઞા શક્તિ એની જોડે વાત કરે. બરાબર. પણ એને અંદર રહેતું હોય કે ના હું તો જાણું છું, પોતાની રીતે હેડતો હોય તો પછી આપણે અજાણ રહેવાનું. એટલે ત્યાં એનો મતલબ હા 100%. એટલે પછી એનું રીતે એનું જે ભોગવવાનું આવે એ ભોગવે. એટલે ત્યાં પેલી પ્રજ્ઞા શક્તિ ચેતવે ખરી, છતાં કે ત્યાં આગળ પ્રજ્ઞા શક્તિ પોતાનો રોલ બંધ નથી કરી દેતી. હા બરાબર. દરેક મહાત્માને પ્રજ્ઞા શક્તિ જાગૃત કરી આપી છે, એટલે પોતાની પ્રકૃતિનું, પોતાની ભૂલનું રક્ષણ કરે પણ ખરો મિનેસ વખતે, પણ છતાંય પ્રજ્ઞા શક્તિ ચેતવ્યા વગર રહે ખરી કે ના? એ તો બરાબર છે. પ્રજ્ઞા શક્તિ ચેતવે છે ને, જી, પણ છતાંય જો મિનેસ એનો પક્ષ લીધા જ કરતો હોય, પોતાની ભૂલનું રક્ષણ કર્યા જ કરતો હોય, હાજી, તો પછી ત્યાં પ્રજ્ઞા શક્તિ ઇમોશનલ થાય ખરી? આને આટલું કહે કે સમજતો જ નથી, કે અક્કલ જ નથી, કઈ ઠેકાણા જ નથી એના. બરાબર. એવું કશું એને ઉભું થાય ખરું? એટલે આ આટલા ડેપ્થ ની અંદર માં છે ને, આ તમે જયારે ફોડ પાડ્યો ત્યારે સમજણ પડી. ફોડ તો દાદા ભગવાન નો પાડેલો છે. ના ના, એ તો એમનો પાડેલો છે, પણ અહીંયા તો અમે તો તમારી પાસેથી મતલબ અમને તો પ્રાપ્ત થાય ને એમ. મિનેસની જોડે હું વાત કરી રહ્યો છું, તો તમને લાગે કે તમારી જોડે વાત કરું છું? બરાબર. એટલે ઓપરેશન મિનેસ શું કરું છું? મારે તો મિનેસ માં ફેરફાર થાય ને એ મને કામ લાગે. બરાબર. રાજેશભાઈમાં ગમે તેટલો ફેરફાર થાય તો મને શું કામ લાગે? કશું નહીં. હા, જય સચ્ચિદાનંદ. એટલે આ સમજણ ચોખ્ખી કરી લેવાની છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલાવજો રાજેશભાઈ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવસાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લે સબ સાહુણમ. એસો પંચન મુક્કારો. એવો પંચન મુકારો. સૌ પાવપણાસણો. સબ પાવપણાસનો. મંગલાણમ ચ સૌવે સિમ. મંગલાણં ચ સબ્બે સિમ. પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિનેશાનંદ.